વંચિત રાખે એ વસ્તુ કઈ? તો કે આ પ્રતિબંધ. કઈ વસ્તુ છે જે મને આ રજ્જુના જ્ઞાનથી વંચિત રાખે છે? તો કે પેલો કયો પ્રતિબંધ? કયો પ્રતિબંધ? આ ભ્રમ, આ સર્પ છે. એ સર્પનો ભ્રમ મને રજ્જુના જ્ઞાનથી વંચિત રાખે છે, બીજું કશું છે નહીં. આ રજ્જુનું જ્ઞાન મને કઈ વસ્તુ નથી થવા દેતું? આ સર્પ છે એવો ભ્રમ. અંતે તે આત્માના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન ન થવા દે કે આત્માના વાસ્તવિક સ્વરૂપનો મને ન લાભ લેવા દે એવી કઈ વસ્તુ છે? એક પ્રતિબંધ. કયો પ્રતિબંધ? સુખી અહમ, આ પ્રતિબંધ. જેમ દોરડા પર રજ્જુનો ભ્રમ એ દોરડાના જ્ઞાનથી આપણે વંચિત રાખે છે, એમાં આત્મા પર સુખીનો ભ્રમ આત્માના વાસ્તવિક જ્ઞાનથી મને વંચિત રાખે છે. અંતેથી ભલેના આત્મા ગમે એટલો મહાન અને સર્વવ્યાપક અને બધું હોય, એ વસ્તુનો મને ઉપયોગ કેમ નથી? કારણ કે આ સુખી, દુઃખી, મૂળ, આ બધા જે ખ્યાલો છે કે ભ્રમ શું છે? એ પ્રતિબંધ છે. શ્રુતિ શું કરે છે? માત્ર પ્રતિબંધ દૂર કરે છે. ખજાનો નીચે હોય, ધારો કે આપણે જમીનની અંદર ખજાનો દાટેલો જ છે, તો ખજાનો અને કોઈ આપણો ઉપદેશ આપે કે ખજાનો ફલા જો પેલા ઝાડ નીચે તમારા દાદાના દાદાએ દાટેલો છે અને અમુક સ્થાન બતાવે, તો ખજાનો કોઈ મને આપવાની આવશ્યકતા નથી. એ ખજાનો હોવા છતાં પણ અત્યારે એનાથી વંચિત છું. કેમ? કારણ કે એનું મને જ્ઞાન નથી. અને એનો એક એ પ્રતિબંધ છે. આ ખજાનોથી જ્ઞાન થયા પછી પણ બધા પ્રતિબંધ દૂર કરવા પડે. ઉપજે પથ્થર હોય દૂર કરવા પડે, જમીન ખોદવી પડે અને નીચે જઈને ખજાનો પ્રાપ્ત કરવો પડે, અને ત્યારે એ ખજાનો જે આપણે લાભ લઈ શકીએ. અંતે રીતે આત્મા જે ખજાનો છે, પરંતુ જે પ્રતિબંધ છે એ પ્રતિબંધ દૂર કરવા પડે. અને એટલી જ આવશ્યકતા છે. આત્માને આનંદ સ્વરૂપ બનાવવાની જરૂર, પ્રમાણ એટલે કે વેદ કે ઉપનિષદે આત્માને આનંદ સ્વરૂપ બનાવવાની જરૂર નથી. પણ શું કરવાની જરૂર છે? એના વિશે અનેક પ્રકારના ભ્રમ જે સેવાઈ રહ્યા છે, એ સર્વ ભ્રમ એ આનંદની અવાપ્તિ માટે જે પ્રતિબંધ છે એ પ્રતિબંધ દૂર કરવાની જરૂર છે. અને માટે દ્રષ્ટાંત છાંદોગ્યમાં બે બધા આપે છે કે જેમ માણસ ઉપરથી ચાલતો હોય, જમીનની અંદર જેમ પેલો મોડો ચરુ દાટેલો હોય, અને છતાં લોકો ઉપરથી ચાલતા હાલતા હોય, એમને ખબર નથી. જયારે જ્ઞાન થાય કે નીચે ચરુ છે, પછી જયારે પેલા પ્રતિબંધ દૂર કરે અને જેમ ચરુ પ્રાપ્ત થાય, તેમ આત્મા વિશે જે પ્રતિબંધ છે એ પ્રતિબંધ દૂર કરવાની જરૂર છે. આત્માને મેળવવાની જરૂર નથી, એને પ્રકાશિત કરવાની જરૂર નથી, એનું હું બનાવવાની જરૂર નથી, એને પૂર્ણ બનાવવાની જરૂર નથી, એને કશું કરવાની જરૂર નથી. કારણ કે એ છે જ. આવો સુખી અહમ, દુઃખી અહમ એવા પ્રકારના ખ્યાલ જયારે ધરાવું છું ત્યારે પણ આત્મા તો પૂર્ણ જ છે. દસમાને જયારે પેલો સુધી રહ્યો ત્યારે પણ દસમો જ છે. પરંતુ એક પ્રતિબંધને કારણે એ દસમાથી વંચિત રહી ગયો. શું પ્રતિબંધ? દસમો ખોવાઈ ગયો. હું દસમો નથી. બસ આ પ્રકારનો ખ્યાલ એ એની અને દસમા વચ્ચેનું અંતર ઉત્પન્ન કરે છે. આ અંતર ઉત્પન્ન સાધ્ય અને સાધક વચ્ચે અંતર ઉત્પન્ન કરનાર કોણ છે? માત્ર અવિદ્યા, માત્ર આ પ્રકારનો ભ્રમ. અંતેથી હું દુઃખી છું કે હું સંસારી છું, આ ભ્રમ જ માત્ર આત્માના વાસ્તવિક સ્વરૂપના માણવામાં એક પ્રતિબંધ છે. અંતેથી ત્વમ દસમો છે એમ જયારે કહેવાય તું દસમો છે, ત્યારે શું કર્યું? એ શબ્દો દસમાને પ્રકાશિત નથી કરતા, પણ હું દસમો નથી એ ખ્યાલને દૂર કરે છે. જયારે કહેવાય તો દસમો દેખાયો નથી, હો મેં જોયો, દસમાનો સાક્ષાત્કાર થયો. કેવો થયો? કે આંખોથી દસમાને જોયો? તો કે નહીં. તું દસમો છે એમ જયારે કહેવામાં ત્યારે દસમો ખોવાઈ ગયો છે કે હું દસમો નથી. એ પ્રકારનો જે ભ્રમ હતો, જે વસ્તુ પ્રતિબંધ હતી દસમાના અનુભવમાં, એ માત્ર પ્રતિબંધને જ દૂર થયો. આમ દરેક જયારે શાસ્ત્ર તત્વમસી કોઈ પ્રકારનો ઉપદેશ આપે ત્યારે માત્ર તત્ એટલે કે એ ઈશ્વર કે બ્રહ્મા હું માનું છું કે અન્યત્ર છે, એ પરોક્ષ છે કે તત્વમ અસી તું છે એમ કરીને એ પરોક્ષ વસ્તુ તો અપરોક્ષ જ એમ કહે છે. અને અપરોક્ષ વસ્તુ આત્મા છે એ તો મર્યાદિત છે, અલ્પ છે એમ જે માનું છું કે તું બ્રહ્મ છે એમ કરીને આત્માની અલ્પતા અને બ્રહ્મની પરોક્ષતા આ બે જે પ્રતિબંધો છે એ ભ્રમ છે. આત્મા અલ્પ છે એ પણ ભ્રમ છે, અને બ્રહ્મ કે ઈશ્વર દૂર છે એ પણ ભ્રમ છે. તત્વમસી એમ જયારે કહે છે, આ બંને પ્રકારના ભ્રમનું નિવારણ કરવાનો હેતુ છે. કે હું બ્રહ્મ છું એનો અર્થ શું? કે હું અનંત છું, અને બ્રહ્મ હું છું એટલે કે બ્રહ્મ અન્યત્ર નથી. એમ હું અને બ્રહ્મ વચ્ચેનું અંતર જે માત્ર ભ્રમથી ઉત્પન્ન થયેલું એ ભ્રમ દૂર કરવો એ જ માત્ર શાસ્ત્રની પ્રવૃત્તિ છે. બસ આટલું શાસ્ત્ર કહે છે. એ આત્માને બ્રહ્મ બનાવતું નથી, બ્રહ્મને લઈ આવતું નથી, કશું કરતું નથી. છતાં ઉપનિષદ બ્રહ્મ ગમાય એમ કહેવાય
જાણે કે વસ્તુ અપ્રાપ્ત હોય, અજ્ઞાન પ્રાપ્ત વસ્તુને પણ અપ્રાપ્ત હોય એવો જે ખ્યાલ ઉત્પન્ન કરે છે. એટલે બ્રહ્મવિદ આપનોતિ પરમ, એવું છે કે બ્રહ્મનો જ્ઞાતા પરમને પ્રાપ્ત કરે છે, પણ માનતો હતો કે પરમ અપ્રાપ્ત છે, માત્ર અપ્રાપ્ત એનો ખ્યાલ જ દૂર કરીને જાણે કે પ્રાપ્ત કરાવી આપે છે. યતઃ અવિદ્યાધ્યારોપિત સુખિત્વાદિ વિશેષ પ્રતિબંધાદેવ આત્મનઃ સ્વરૂપેણ અનવસ્થાનમ. કેમ આપણું મન આત્મામાં નિષ્ઠ નથી બનતું? આત્મા આનંદનો સાગર હોય છે, કેમ મન આમ બહાર ભમે કેમ કરતું હોય છે? કેમ ક્યારેય પણ આમાં શાંતિ મળતી નથી? અથવા ક્યારેય થોડી મિનિટોથી ક્યારેય પણ આપણે કોઈ દિવસ આપણું મન આ અંતર્મુખ બનીને રહેતું કેમ નથી? કારણ કે એમાં જ કે સુખ તો ત્યાં છે, દુઃખ અહીં છે, સુખ ત્યાં છે, અહીં તો અલ્પતા છે, પૂર્ણતા ત્યાં છે. એમ કારણે તેથી મન હંમેશા ક્યારે પણ નિષ્ઠ બનતું નથી. એટલે કે છે આત્મનઃ સ્વરૂપેણ અનવસ્થાનમ, આત્માનું સ્વરૂપમાં અવસ્થાન થતું નથી. શેને કારણે? આ બધા પ્રતિબંધોને કારણે. કયા પ્રકારના પ્રતિબંધો? અનેક પ્રકારના ભ્રમ જે આત્મા વિશે સેવાય છે, એ ભ્રમ જે પ્રતિબંધ છે એને કારણે આ સ્વરૂપમાં અવસ્થાન થતું નથી. શાસ્ત્ર સ્વરૂપમાં અવસ્થાન કરાવી આપે છે કે સ્વરૂપમાં અવસ્થાનમાં અમને કઈ રસ નથી, અમને તો આનંદમાં રસ છે. નિશેષ દુઃખ નિવૃત્તિ નિરત છે આનંદ અવાપ્તિશ્ચ પરમ શ્રેય. અમને જીવનમાં રસ શેમાં છે? બધા દુઃખની નિવૃત્તિ કરવી અને અનંત આનંદની પ્રાપ્તિ કરવી, એ અમારા જીવનનું ધ્યેય છે. આ સ્વરૂપમાં અવસ્થાન અમારા જીવનનું ધ્યેય નથી. તો કે બંને એક જ વસ્તુ છે. આત્મા એ સર્વ મર્યાદાઓ કે અંતથી મુક્ત હોવાને કારણે સર્વ દુઃખથી અસ્પૃષ્ટ છે, અને એને જ કારણે કેવો છે? નિરત છે, આનંદ સ્વરૂપ છે. એટલે જ કે સ્વરૂપ અવસ્થાનમ ચ શ્રેય હતી. તેથી સ્વરૂપમાં અવસ્થાન, આત્મામાં અવસ્થાન એ જ શ્રેય અર્થાત એ જ મોક્ષ છે. એ જ નિરત છે આનંદ અવાપ્તિ કે આત્યંતિક દુઃખ નિવૃત્તિ, દુઃખની હંમેશા માટે નિવૃત્તિ, અને નિરત છે આનંદની પ્રાપ્તિ એ જ સ્વરૂપ અવસ્થાન છે. અને એટલું આ શાસ્ત્ર કરાવે છે. પેલો બિચારો પોતાનાથી વિમુખ થઈ ગયો છે, આપણે પોતાનાથી વિમુખ બની ગયા છે. આપણે આખી દુનિયાને પ્રેમ કરીએ છીએ, એક આપણને પ્રેમ કરતા નથી. બધું મને ગમે છે, એક હું જ મને ગમતો નથી. કેમ નથી ગમતો? દુઃખી હું કોને ગમે? અલ્પ હું કોને ગમે? આવું કોને ગમે? અંતેથી બિચારો અનંતતાને કે પૂર્ણતાને શોધતો શોધતો સતત ભટકતો હોય છે. આ શાસ્ત્ર માત્ર આપણને આપણી પાસે લઈ આવે છે. ઘરમાંથી વિમુખ થયેલા ને ઘરે પેલો પ્રોડિગલ સન, પેલો જતો રહ્યો છે દીકરો, એને માત્ર શાસ્ત્ર પાછું લઈ આવે છે. બસ આટલું જ કરે છે. અને તેથી મને મારી પાસે લઈ આવો, મને આ ઘરની અંદર લઈ આવીને ત્યાં સ્થિર કરો, આ જ માત્ર શાસ્ત્રનું કામ છે. પછી આગળ કહે છે સુખિત્વાદિ નિવર્તકમ શાસ્ત્રમ આત્મની અસુખિત્વાદિ પ્રત્યય કરેણ નેતિ નેતિ અસ્થૂલાદિ વાક્યૈ. વ્યાકરણ વાક્ય એવા પ્રકારનું છે ને કે આમ સબ્જેક્ટ ત્યાં હોય ને પછી એટલે નીતિ નીતિ અસ્થૂલાદિ વાક્ય શાસ્ત્રમ સુખત્વાદિ નિવર્તકમ. શાસ્ત્ર શું છે? સુખિત્વાદિ નહીં, સુખિત્વાદિ નિવર્તકમ. હું સુખી છું, દુઃખી છું, મૂળ છું, જીર્ણ છું, આ બધા શાસ્ત્ર છે નિવર્તક છે. એ કે નિવર્તક આ ભ્રમનું નિવર્તન કરે. કેવું નિવર્તન કરે છે? નેતિ નેતિ. હું સુખી છું તો કે નહીં, દુઃખી છું તો કે નહીં, સ્થૂળ છું તો કે ના, કૃશ છું તો કે ના, પુરુષ છું તો કે ના. જેમ જેમ જાહેર કરતો જ જેવું શાસ્ત્ર કે ના ના ના. નેતિ નેતિ અસ્થૂલાદિ વાક્ય બધામાં નેતિ નેતિ નથી કયા કરતા. નાંતઃ પ્રજ્ઞમ ન બહિષ્પ્રજ્ઞમ, એ બધામાં પણ નેતિ નેતિ જ આવે છે. આમ નેતિ અર્થાત નિષેધાત્મક જે શાસ્ત્ર છે, અસ્થૂલમ, અનણુ, અહ્રસ્વમ, અદીર્ઘમ, એમ કરીને આત્મામાં જે કે પ્રકારના વિશેષનો આરોપ કરવામાં આવે છે એનો નિષેધ કરનારું આ શાસ્ત્ર કેવો છે? નેતિ નેતિ નૈતિ નૈતિ નૈદમ નૈદમ. આ પ્રકારનું શાસ્ત્ર છે. એ શું કરે છે?
આત્મની સુખિત્વાદી નિવર્તકમ, સુખી દુઃખી પ્રકારના અનેક પ્રકારના જે ભ્રમ આત્મા વિશે સેવાય છે એનું નિવર્તન કરનારું આ શાસ્ત્ર છે. અને એમ કરીને શું કરે છે? આત્મની અસુખિત્વાદી પ્રત્યય કરણે, અને આત્મામાં અસુખી વગેરે પ્રત્યય જન્મ આવે છે. એટલે સુખિત્વ વગેરેનો જે ભ્રમ છે એ ભ્રમનું નિવર્તન કરવું એ જ માત્ર શાસ્ત્રનું એક પ્રયોજન છે. પણ તમે કહો છો કે અહમ આ સુખી દુઃખી બધાની અંદર આત્માનું જ્ઞાન થતું જ હોય, તો આત્મા તો આનંદ સ્વરૂપ છે, એનું જ્ઞાન કેમ જરૂર નથી થતું? તમે એમ કહો છો કે આત્માના દરેક દરેક જ્ઞાનની અંદર, એટલે દરેક દરેક ભ્રમની અંદર સુખી દુઃખી મૂળ વગેરેમાં અહમ 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 જો સ્ફુરી જ રહ્યું હોય, તો અહમ બરોબર પૂરેપૂરું કેમ સ્ફુરિત થતું નથી? હું સુખી છું, હું દુઃખી છું એમ જયારે કહેતો હોઉં ત્યારે હું તો પૂર્ણ છે, તો આ પૂર્ણ સુખી છે, એ પૂર્ણત્વ એ સુખી દુઃખીની સાથે આ પૂર્ણત્વ પણ કેમ સ્ફુરિત થતું નથી? આત્મા જો સ્વયં સ્ફુરિત હોય તો પૂરેપૂરો કેમ સ્ફુરિત થતો નથી? આત્મા સ્વયં સ્ફુરિત છે, સતત પ્રકાશ રહ્યો હોય તો કેમ પૂર્ણ છું એ કેમ પ્રકાશિત થતો નથી? તો એનું નામ જ અવિદ્યા. આ કોઈ અવિદ્યાનું કોઈ એવું અચિંત્ય મહાત્મ્ય છે જેને કારણે જેમ રજ્જુ પણ સ્ફુરિત થતું નથી, માત્ર આ એટલું સ્ફુરિત થાય છે, તેમ આત્મા પણ હું છું, આ હું પણ સ્ફુરિત થાય છે, છું એવું સ્ફુરિત થાય છે, પણ પૂર્ણ છું એવું કોઈ કરતું સ્ફુરિત થતું નથી. એ શું છે? અચિંત્ય શક્તિ અવિદ્યા પ્રભાવાત આત્મની સ્ફુરતિ અપી સુખિત્વાદી અધ્યાસ વિરોધી અસુખિત્વાદી સ્ફુરણમ અવિરુદ્ધમ. તો સુખિત્વનો અધ્યાસ છે એને દૂર કરનારું અસુખિત્વનું સ્ફુરણ કરી આપવું એ શાસ્ત્રનું કામ છે. તો જ્ઞાન ક્યારે થાય? તો મોક્ષ ક્યારે મળે? જ્યારે આપણામાં આ પ્રકારની જ્ઞાન વૃત્તિ જન્મે ત્યારે. એટલે આજે અજ્ઞાન એ વૃત્તિ રૂપનો હોવાને કારણે આપણામાં એ પ્રકારની વૃત્તિ જયારે જન્માવે કે હું અસુખી છું, અર્થાત હું અસુખી છું, અદુઃખી છું, અને એ સુખી દુઃખી પ્રકારના ભ્રમ છે એ ભ્રમ નિવારણ કરનારી જયારે વૃત્તિ એ શાસ્ત્ર જન્માવે ત્યારે આ ભ્રમ દૂર થાય. અને આટલી વસ્તુ શાસ્ત્ર કરે છે. આત્મની અસુખિત્વાદી પ્રત્યય કરણે, સુખી એટલે હું દેહ છું એ ભ્રમ ક્યારે નિવૃત્ત થાય? હું બ્રહ્મ છું, અશરીરી છું એ પ્રકારનું મને જયારે જ્ઞાન થાય ત્યારે આ ભ્રમ જે છે એ નિવૃત્ત થાય. એટલે કે જ્ઞાન વૃત્તિ ઉત્પન્ન થઈ આવે. ભલે ને આત્મા પૂર્ણ હોય પણ હું પૂર્ણ છું એ પ્રકારનું જ્ઞાન ન થાય તો એ પૂર્ણતાનો જેમ લાભ નથી મળતો, તે રીતે આ શાસ્ત્ર આ ભ્રમ દૂર કરીને અસુખિત્વાદી પ્રત્યય આપણામાં ઉત્પન્ન કરે છે. અચ્છા, ચાલો હવે આ ચર્ચા આપણે આગળ ચલાવવી પડશે. કાલે સવારે પણ 6 વાગે જ ક્લાસ શરૂ કરીશું, 6:30 ના બદલે. અને આ ચર્ચા અને હવે પછીના શ્લોકો એ બંને આવતીકાલે સવારે પૂરા કરવાનો પ્રયત્ન કરશું. જે કહેવાનું છે બધું કહેવાઈ ગયું છે એમાં કે એટલે હવે ધારો થોડા શ્લોકો બાકી રહી જાય તો પણ એવું નથી કે બાકી રહી ગયું, પણ કારણ કે જે છે આ બધું આ શ્લોકમાં જે કે કહેવાનું તો બધું કહેવાઈ ગયું છે, જે કે બાકી હશે કહેવાય પણ જશે, અને છતાં પણ આ શ્લોકમાં રહેલા વિચારો પછીના શ્લોકો જણાવતા હોવાને કારણે કશું એમાં આપણે ચૂકી જવાના નથી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. સ્થિરચરનિકરવ્યાપિभिर्व्याप्य लोकान् भुक्त्वा भोगान् स्तविष्टान्
પુનરપિ ધિષણોત ભાસિતાન કામજન્યાન પીત્વા સર્વાન વિશેષાન સ્વપિતિ મધુરભું માયયા ભોજયન્ન માયા સંખ્યાતુરીયમ પરમમૃતમજમ બ્રહ્મ યત્તન્નતોસ્મિ યો વિશ્વાત્મા પ્રાશ્ય ભોગાન સ્તવિષ્ઠાન પશ્ચાચ્ચાન્યાન સ્વમતિ વિભવાન જ્યોતિષા સ્વેન સૂક્ષ્માન સર્વાનેતાન પુનરવિશનૈ સ્વાત્મનિ સ્થાપયિત્વા हित्वा सर्वान् विशेषान् विगत गुणगणः पात्वसौ नस्तुरीयः न निरोधो न चोत्पत्तिः न बद्धो न च साधकः न मुमुक्षुर्न वै मुक्तः इत्येषा परमार्थता। कथम पुनः स्वरूपे व्यापार भावे शास्त्रस्य द्वैत विज्ञान निवर्तकत्वम। चर्चा થઈ રહી છે કે કેવી રીતે જ્ઞાન ઉત્પન્ન કરાવે શાસ્ત્ર, કે શાસ્ત્ર સ્વરૂપે વ્યાપાર ભાવે, શાસ્ત્ર જયારે સીધે સીધું આત્મતત્વ વિશે જયારે કંઈ કહેતું નથી, તો પછી એવું જ શાસ્ત્ર આત્મામાં દ્વૈત વિજ્ઞાન, આત્મા પર જે દ્વૈતનો અધ્યારોપ થાય છે એનું નિવારણ કેવી રીતે કરે છે, અર્થાત કેવી રીતે આત્મા આપણને અત્યારના બંધનમાંથી મુક્ત, શાસ્ત્ર કેવી રીતે આ જીવને કે મનુષ્યને બંધનમાંથી મુક્ત કરે છે અથવા મુક્ત થવામાં કેમ સાધન બને છે. પ્રશ્ન એ છે કે આપણે આત્મા નું તો નિરૂપણ છે નહીં, માત્ર આ નથી એ પ્રકારનું નિરૂપણ થતું હોય તો કેવી રીતે એ રીતે આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરાવે. નહીં સદોષ રજ્વામ સર્પાદિવત આત્મની દ્વૈતસ્ય અવિદ્યા અધ્યસ્તત્વાત. કારણ કે જેવી રીતે રજ્જુમાં સર્પ, ધારા વગેરે અનેક પ્રકારના અધ્યારોપ થયા હોય એમ આત્મા પર જ આ અધ્યારોપ થયેલા છે. કથમ કેવી રીતે અધ્યારોપ થયા છે? સુખી અહમ, દુઃખી અહમ, મૂળો અહમ, આમ અહમ વિશે અનેક પ્રકારના ખ્યાલ સેવાઈ રહ્યા છે. ક્ષણે ક્ષણ એ ખ્યાલ બદલાયા કરતો હોય છતાં પણ પ્રત્યેક ખ્યાલ એ અહમ પર કે આત્મા પરનો છે. જાતોહમ, મૃતોહમ, જીર્ણોહમ, દેહવાનહમ. હું જન્મ્યો, હું મર્યો, હું જીર્ણ છું, હું દેહવાન છું, દેહી છું. પશ્યામી, શૃણોમી, જોઉં છું, સાંભળું છું. વ્યક્ત અવ્યક્ત, કર્તાહમ, ભોગતાહમ વગેરે. કરતા છું, ભોગતા છું, કોઈની સાથે જોડાયો, કોઈની સાથે છૂટો પડ્યો. ક્ષીણોહમ, વૃદ્ધોહમ, વૃદ્ધ છું, ક્ષીણ છું. મમ એતે, આ હું છું, આ મારું છે. એવમ આદેહ સર્વે આત્મની અધ્યારોપિંદે. આવા જે કે ખ્યાલ સેવામાં આવે છે ક્ષણે ક્ષણે, એ બધા ખરેખર નિર્વિશેષ કે નિર્વિકલ્પ આત્મા પર જ સતત એનો અધ્યારોપ થાય છે. આત્મા એતેષુ અનુગત સર્વત્ર અવ્યભિચારાત. પરંતુ આ પ્રત્યેક ખ્યાલની અંદર આત્મા હોવાને કારણે, આ પ્રત્યેક ખ્યાલની અંદર આત્મા પણ સ્ફુરિત થતો હોવાને કારણે આત્મા સર્વેષુ અનુગત. આત્મા પ્રત્યેકની અંદર અનુગત છે, પ્રત્યેકની અંદર આત્માનું પણ સ્ફુરણ રહેલું જ છે. યથા સર્પધારાદિ ભેદેષુ રજ્જુ. ગઈકાલે જેમ ચર્ચા કરી તેમ જયારે સર્પનું જ્ઞાન થાય ત્યારે પણ રજ્જુનો જે સામાન્ય અયમ નું તો જ્ઞાન થતું હોય છે, તેમ દુઃખીનું જ્ઞાન થાય કે સુખીનું જ્ઞાન થાય ત્યારે પણ અહમ એ જે સત્તા અને સ્ફૂર્તિ સ્વરૂપ છે એ ચૈતન્યનું તો એનું સ્ફુરણ તો હંમેશા હોય છે. યદા છે એવમ, અર્થાત ચૈતન્યનું કે આત્માનું સતત સ્ફુરણ કોઈ પણ ભ્રમમાં કે કોઈ પણ ખ્યાલમાં આત્માનું સ્ફુરણ થતું જ હોવાથી વિશેષ્ય સ્વરૂપ પ્રત્યય સિદ્ધત્વાત. આત્મ પ્રત્યય, વિશેષ્ય સ્વરૂપ પ્રત્યય, આત્મ પ્રત્યય. પ્રત્યય અર્થાત જે આપણે જ્ઞાન કરાવે છે તે, એમ આત્મ પ્રત્યય એટલે કે આત્માનું સ્ફુરણ સદા સિદ્ધત્વાત, એ તો સિદ્ધ જ છે.
સિદ્ધ છે અર્થાત એ સ્ફુરણ ઉત્પન્ન કરવાનું નથી. સામાન્ય રીતે પ્રમાણનું પ્રમાણત્વ કયું કહેવાય કે જે પ્રત્યે આપણામાં નથી એ પ્રત્યે ઉત્પન્ન કરે. જો ઘડાને મેં જોયો નથી, આ ઘડો છે એ પ્રકારનો પ્રત્યય ઉત્પન્ન કરે એને કહેવાય પ્રમાણ. એટલે આંખોથી જ્યાં સુધી ન જોયું હોય, આંખો નજર મારી ન પડી હોય ત્યાં સુધી આ ઘડો મને દ્રષ્ટિગોચર ન હોય ત્યાં સુધી એ ઘડાનો પ્રત્યય કે ઘડાનું જ્ઞાન મારા મનમાં નથી. આંખો શું કરે છે? એ ઘડાઓ જેનો પ્રત્યય મારામાં નથી એ પ્રત્યય ઉત્પન્ન કરે છે. એનું નામ પ્રમાણ. મને ઘડાનું જ્ઞાન હોય જ, આમ જોયા વગર જ મને ઘડાનું જ્ઞાન હોય અને પછી જોવાથી પણ ઘડાનું જ્ઞાન થાય તો એ જોવાથી કઈ અર્થ ના સરે. પણ મારી આંખો બંધ હોય ત્યારે જેનું જ્ઞાન ન હોય, જે રંગનું જ્ઞાન ન હોય, અને આંખો ખુલ્યા પછી આ રંગનું જ્ઞાન થયું તો આંખોએ એ જ્ઞાન મને કરાવડાવ્યું. અને તેથી આપણે કહીએ કે આંખો પ્રમાણ છે આ રંગનું કે રૂપનું જ્ઞાન કરવામાં. પણ શાસ્ત્ર એવું કરે છે તો કે નહીં, વિશેષ્ય સ્વરૂપ પ્રત્યય સિદ્ધત્વાત. આત્માનો પ્રત્યય તો છે જ, આ બધા વિશેષણો છે. દુઃખી, સુખી, કર્તા, ભોગતા, આ બધા શું છે? વિશેષણો છે. જેમ બંગડી વગેરે વગેરે સુવર્ણના વિશેષણો છે. અને તે રીતે સુખી, દુઃખી, કર્તા, ભોગતા, સ્ત્રી, પુરુષ, બાળક, વૃદ્ધ, કોઈ પણ પ્રકારનો ખ્યાલ જ્યારે હું વિશે સેવતો હોઉં ત્યારે એની અંદર આત્મ પ્રત્યય તો હોય જ છે. એટલે કે હું પ્રયત્ન કરું કે ન કરું તો પણ આત્મ પ્રત્યય અહમ અહમ એ પ્રત્યય સદા સિદ્ધ જ છે. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિષુ સ્ફુટતરા યા સંવિદ ઉજૃંભતે. જાગ્રતમાં, સ્વપ્ન અને સુષુપ્તિમાં જે સંવિદ કે જે ચેતના સ્ફુટા સ્પષ્ટ રીતે ઉજૃંભતે. યા બ્રહ્માદિ પીપીલિકાંદ તનુષુ પ્રોતા જગત સાક્ષિણી. માત્ર મારા હૃદયમાં જ નહીં, બ્રહ્માજી માણીને પીપીલિકા, કીડી સુધી જે કોઈ જીવો છે એ દરેકમાં સતત સ્ફુટા એ સતત સ્ફુરી રહી છે. યા તિર્યંગ નર દેવતાભિરહમિત્યંત સ્ફુટા ગૃહ્યતે. પછી મનુષ્ય હોય, દેવતા હોય, પશુ હોય, જે કોઈ જીવ હોય એ બધા વડે આ ચેતના કે સંવિત અહમ 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 એ સતત ગ્રાહ્ય છે. આમ અહમ એ પ્રકારનો ખ્યાલ સતત આપોઆપ જ સ્ફુરી રહ્યો હોવાને કારણે એ ખ્યાલ ઉત્પન્ન કરવાની જરૂર નથી. અર્થાત જેવી રીતે બીજા બધા પ્રમાણો જે ખ્યાલ નથી એ ખ્યાલ ઉત્પન્ન કરવાનું સાધન છે, એ રીતે આ વેદાંત આત્મા વિશેનો ખ્યાલ નથી અને ઉત્પન્ન કરે છે, એ રીતે પ્રમાણ નથી. ત્યારે શેમાં પ્રમાણ છે? આત્મા વિશે જે નથી જાણતો એ જણાવવા માટે. આત્મા છું એવું જાણવા માટે આ પ્રમાણ નથી, પરંતુ આત્મા વિશે જે નથી જાણતો એ જણાવવા માટે પ્રમાણ છે. અવિદ્યા અધ્યારોપિત સુખિત્વાદિ વિશેષ પ્રતિબંધાદેવ આત્મન સ્વરૂપેણ અનવસ્થાનમ. આત્માનું અર્થાત મારું પોતાના જ સ્વરૂપમાં અવસ્થાન નથી. અને કેમ નથી? કારણ કે આત્મા વિશે આવા અનેક પ્રકારના ભ્રમ સેવા રહ્યા હોવાને કારણે જાણે કે હું મારા પોતાનામાં નિષ્ઠ નથી. આમ મારી પોતાનામાં જ નિષ્ઠા નથી. કેમ નથી? કારણ કે હું પોતા વિશે આવો ખ્યાલ સેવી રહ્યો, દુઃખી છું, તો હું નિષ્ઠ બની જ ના શકું. નિષ્ઠા મને શેમાં જન્મે? જ્યાં પૂર્ણતા હોય, આનંદ હોય. દુઃખી છું, સુખી છું, કરતા છું, ભોગતા છું, એ પ્રકારના ખ્યાલ જયારે સતત સેવાઈ રહ્યા હોય ત્યારે કેવી રીતે નિષ્ઠ બની શકું? દુઃખીનો વિચાર આવે ને મન મારું પાછું પડે, સુખીનો વિચાર આવે તોય પાછું જ પડતું હોય. આમ જેવો વિચાર મારા વિશે આવ્યો મન પાછું પડે અને ભાગી જ જાવ આગળ, પણ એને પકડીને લાવ કરો. પણ આત્મામાં આવા ખ્યાલો સેવાઈ રહ્યા હોય તો કેમ નિષ્ઠા જન્મે? એટલે કે આત્મા નિષ્ઠા યોગ્ય નથી માટે નિષ્ઠા નથી એવું નથી. એવું નથી કે આ સાકરમાં મીઠાશ નથી માટે મને એની મીઠાશ નથી આવતી, પરંતુ મારામાં પિત્ત નામનો એક વિકાર જાગૃત થવાનો કારણે એ મીઠી સાકર પર મને કડવી લાગતી હોય તો શું થાય? એવું નથી કે સૂર્ય પ્રકાશ તો નથી માટે આને અંધકાર દેખાય, પણ આ ઘોડને એની ચક્ષુમાં જ દોષ હોવાને કારણે સૂર્ય પ્રકાશિત હોય ત્યારે અંધકાર દેખાતો હોય તો શું થાય? આત્મા નિષ્ઠા યોગ્ય નથી માટે મારી નિષ્ઠા નથી એવું નથી, પરંતુ એના વિશે આવા અનેક વિપરીત ખ્યાલો સેવાઈ રહ્યા હોવાને કારણે મારી નિષ્ઠા નથી. અને તેથી આ વિપરીત ખ્યાલો કે ભ્રમ જ માત્ર આત્મામાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટેનું પ્રતિબંધ છે. શાસ્ત્ર શું કરે છે? આ પ્રતિબંધ દૂર કરે છે. બસ આટલું કરે છે. સુખિત્વાદિ વિશેષ પ્રતિબંધાદેવ આત્મન સ્વરૂપેણ અનવસ્થાનમ. આ પ્રકારના પ્રતિબંધ હોવાને કારણે જ આ સ્વરૂપમાં અવસ્થાન નથી.
એ સ્વરૂપમાં અવસ્થાન પ્રાપ્ત કરાવવું, પોતાનામાં જ પોતાના ઘરમાં જ સ્થાપિત કરવો, સ્વરાજ્ય અભિષેક, પોતાના રાજ્યમાં એને અભિષેક્ત કરવો. જેવી રીતે કોઈ એક્ઝાઇલ પોતાના રાજ્યમાંથી જેવી રીતે કોઈ ભાગી ગયો હોય કે ભગાડી મૂકવામાં આવ્યો હોય, તે રીતે આ જીવ બિચારો પોતાના રાજ્યમાંથી જ ભાગી ગયેલો, ભગાડી મુકાયેલો છે. અને તેથી એને પોતાના રાજ્યમાં કે પોતાના ઘરમાં જ સ્થાપિત કરવો. અને તો પછી ત્યાં રહેવાનો કોઈ પ્રયત્નની આવશ્યકતા નથી. કારણ કે પોતાના ઘરમાં કે પોતાના રાજ્યમાં મનુષ્ય બહુ આનંદથી રહી શકે. અને તે રીતે આત્મામાં નિષ્ઠ કરાવો, આત્મામાં સ્થાપિત કરાવવો, એ જ એક શાસ્ત્રની પ્રવૃત્તિ છે. આત્માથી વિમુખ થવાનું કારણ એવું નથી કે આત્માથી વિમુખતા શક્ય છે. આત્માથી અન્ય કશું ન હોવાને કારણે આત્માથી વિમુખ નથી, પરંતુ માનવું છે કે હું આત્માથી વિમુખ છું. યતો યતો નિશ્ચરતી મનશ્ચંચલમ અસ્થિરમ. જે કોઈ કારણથી આ અસ્થિર અને ચંચળ મન પોતાના ધ્યેય વિષય આત્મ વિષયથી અન્યત્ર જતું રહે, એમાંથી મુક્ત કરવું. અરે અન્યત્ર મન જઈ જ ક્યાં શકે? હું માનું છું કે આ જગતના પદાર્થો મારાથી ભિન્ન છે, અને તેથી ત્યાં જયારે મારું મન જાય ત્યારે માનું છું કે મારું મન અનાત્મામાં જતું રહ્યું. પણ જેને અનાત્મા કહું છું એ પણ આત્મા છે એવું જ્ઞાન જયારે સુધી કરાવે ત્યારે યત્ર યત્ર મનો યાતિ તત્ર તત્ર સમાધાય. માત્ર ઓળખવાની આવશ્યકતા છે. આમ પ્રત્યેક વસ્તુની ઓળખાણ સુધી કરાવે છે. વૃક્ષ મને નથી જાણતો એવું નથી, પણ એ વૃક્ષની ઓળખાણ ન હોવાને કારણે એને માણસ ન જાણતો હોઉં ત્યારે માનું કે એના વિશે અનેક પ્રકારના ખ્યાલો સેવતો હોઉં. ઘણી વખત ઝઘડો થાય, મારામારી થાય, બધું થાય. અર્જુન જયારે ગયો પાતાળામાં ત્યારે કોની સાથે પેલા બભ્રુવાહન સાથે યુદ્ધ કર્યું કે મને ખબર જ નહીં કે આ મારો પુત્ર છે. અરે પોતાના પુત્ર નહીં પણ જયારે પરિચય ના આવે કેવું યુદ્ધ થતું હોય છે. પછી જયારે ખબર કે રે દીકરા તે શું કર્યું, આમને તે ઘાયલ કરી નાખ્યા, બેભા આ તો તારા પિતા છે. અને ત્યારે પછી કોઈ વૈરભાવ કઈ રહેતું નથી ત્યાં આગળ. એ વૈરભાવ શેને માટે હતો? માત્ર વ્યક્તિને ન ઓળખવાના માટે ઓળખાણ કરાવી. વસ્તુનું ઓળખાણ નથી, આટલું જ છે. ઓળખાણ ન હોવાને કારણે વિપરીત ઓળખાણ છે. મારો પિતા છે એમ તો નથી જ જાણતો, પણ એનો મારા શત્રુ રૂપે જાણું છું. પિતા તરીકે ન જાણતો હોવાને કારણે શત્રુત્વનો આરોપ થયો. તેમાં આત્મા તરીકે ન જાણતો હોવાને કારણે અનાત્માનો આરોપ થયો. અને તેથી ક્યાંય પણ મારી નિષ્ઠા, અનાત્મામાં ક્યારેય મારી નિષ્ઠા ન હોઈ શકે. ભલે જગતના વિશ્વમાં નિષ્ઠા હોય, આપણે માનતા હોય એક ક્ષણભર, કારણ કે પેલા એમાં આત્માના દર્શન કરું, સુખના દર્શન કરું છું. અને તેથી મને દેખાય મારે એમ ક્ષણભર નિષ્ઠા થાય, પછી ખબર પડે મનને કે નહીં આ નહીં, એટલે પાછું ત્યાંથી હટી જાય. આ માત્ર વસ્તુની ઓળખાણ કરાવી. વસ્તુ તો આપણી સમક્ષ જ છે, પરંતુ એ સમક્ષ હોવા છતાં પણ ઓળખતા એટલું જ નહીં, પણ એ વિપરીત ખ્યાલ સેવીએ છે, માટે ઓળખ કરાવવી એ જ આ પ્રમાણનો હેતુ છે. ચલો એની પછીનું વાક્ય વાંચીએ. આ પુસ્તકમાં 115 પાના પર બીજો પેરેગ્રાફ. દ્વૈત નિવર્તકત્વે શાસ્ત્રસ્ય કારકત્વમ સ્યાત. કે શાસ્ત્ર તો પછી કે છે અસ્થૂલમ અનણુ એવું કહે છે જયારે, એટલે શાસ્ત્ર સ્થૂળતાનો અને અણુનો ખ્યાલ દૂર કરે, નવો ખ્યાલ ઉત્પન્ન કરે છે. કારકત્વમ જ્ઞાનેતર જનકત્વમ. શાસ્ત્ર કરે છે શું? શાસ્ત્ર કે તું સ્થૂળ અસ્થૂલ છે, અનણુ છે એમ કરીને હું અત્યારે મારી સ્થૂલ માનું છું, અણુ માનું છું, દુઃખી માનું છું, સુખી માનું છું. કે અદુઃખીત્વમ અસુખીત્વમ. તું અદુઃખી છે, અસુખી છે, અકર્તા છે, અભોગતા છે, ત્યારે એમ મને કહેવામાં આવે ત્યારે શાસ્ત્ર શું કઈ નવી વસ્તુ ઉત્પન્ન કરે છે કે હું અત્યાર સુધી મારી જાતને કર્તા માનું છું, હવે હું અકર્તા જાણતો થઉં. એમ કરીને શાસ્ત્ર મારામાં અત્યારે એ કર્તા ભોગતા એ પ્રકારના જે ખ્યાલો છે એ ખ્યાલો દૂર કરીને શું અકર્તા અભોગતા નવા ખ્યાલ આત્મા વિશે જન્માવે છે, એવું આ શાસ્ત્ર કરે છે. આવું સમજવાની વસ્તુ છે. અકર્તા અભોગતા એવો ખ્યાલ શાસ્ત્ર શું જન્માવે છે? શાસ્ત્રસ્ય કારકત્વમ સ્યાત. જે ખ્યાલ નથી એ ખ્યાલ જન્માવવો. અત્યારે અકર્તા અભોક્તાનો ખ્યાલ નથી એ ખ્યાલ જન્માવવો, એને શું કહેવાય? કારકત્વમ. જે નથી એ જન્માવવું, એવું કે શાસ્ત્ર કરે છે. ઇતિ આશંક્યા સુખિત્વાદી ઇતિ, નોટ સુખિત્વાદી, સુખિત્વાદી ઇતિ કહે છે ભાષ્યમાં. સુખિત્વાદ નિવર્તકમ શાસ્ત્રમ આત્મને
असुखित्वादि प्रत्ययकरणेन नेति नेति अस्थूलादिवाक्यैः आत्मस्वरूपवत् असुखित्वादि अपि सुखित्वादिभेदेषु न अनुवृत्तोऽस्ति धर्मः यदि अनुवृत्तः स्यात् न अध्यारोप्येत सुखित्वादिलक्षणो विशेषः यथा उष्णत्वविशेषवती अग्नौ शीतता। नेति नेति अस्थूलादि वाक्यैः शास्त्रनामा वाक्यो છે नेति नेति अस्थूलम अनणु न अंतःप्रज्ञम न बहिष्प्रज्ञम अदृष्टम अव्यवहार्यम अग्राह्यम આ બધા વાક્યો છે. એટલે અસુખી અદુઃખી એમ માનો ને ધારો કે શાસ્ત્ર એ સુખી અહમ દુઃખી અહમ પ્રત્યય એટલે શાસ્ત્ર શું કહે અસુખી અદુઃખી સુખી નથી દુઃખી નથી એટલે કહે શું સંસ્કૃતમાં અસુખી અદુઃખી इति शास्त्रम सुखित्वादि निवर्तकम. એ શાસ્ત્ર શું કરે છે હું સુખી છું એ પ્રકારનો ખ્યાલ છે એ ખ્યાલનું માત્ર નિવારણ કરવું એ જ શાસ્ત્રની પ્રવૃત્તિ છે, નહીં કે અસુખી નામનો નવો ખ્યાલ ઉત્પન્ન કરવો. બહુ અગત્યની વસ્તુ છે. હું અકર્તા ભાવે કરું, અકર્તાનો ભાવ હોય જ નહીં. આ વસ્તુ કોઈ ભાવ નથી, નવી જાતનો કોઈ ખ્યાલ નથી. અંતેથી શાસ્ત્ર શું નવો ખ્યાલ જન્માવે છે કે છે આ અસુખિત્વાદિ પ્રત્યયકરણેન કરે છે શું? હા, એવું ખ્યાલ એટલે સુખી હું એવું ભ્રમનું ત્યારે જ નિવારણ થાય જ્યારે અસુખી એમ નામનો પ્રત્યય જન્મે. એટલે કે આ બધા પ્રત્યયો છે, આ બધા ખ્યાલો અત્યારે મારા મનમાં છે. સુખી છું, દુઃખી છું, કરતા છું, ભોગતા છું. એ ખ્યાલ ત્યારે જ જાય જ્યારે એના સમાન એનો વિરુદ્ધ ખ્યાલ જન્મે, ત્યારે જ એ ખ્યાલ જાય. જો કોઈ પ્રશ્ન પૂછે કે સ્વામીજી આત્મા જ્ઞાન સ્વરૂપ હોય તો ત્યાં આગળ અજ્ઞાન કેમ સંભવી શકે? પરંતુ જેવી રીતે આત્મા કેવો છે એ તો અજ્ઞાનને પણ પ્રકાશિત કરનાર છે. વીજળી જયારે વીજળીના રૂપમાં હોય ત્યારે એના પ્રકાશની બધી શક્યતાઓ હોવા છતાંય જેમ અંધકાર દૂર કરી શકતી નથી, પરંતુ એ વીજળી જયારે બલ્બ દ્વારા અભિવ્યક્ત થાય ત્યારે જ અંધકારને દૂર કરી શકે છે. અંતે આત્મા ભલે પ્રકાશી રહ્યો હોય સ્વસ્થ સ્વરૂપમાં, અને છતાંય પણ આ ખ્યાલો દૂર નથી કરતો. આ ખ્યાલોનો પણ એ તો વિરોધી નથી. સુખી દુઃખી એવા ખ્યાલોનો આત્મા વિરોધી નથી. એ ખ્યાલોને પણ કેવો છે? એ ખ્યાલોનો પણ અધિષ્ઠાન છે. કશાનો વિરોધ નથી કરતો. ઉપદ્રષ્ટા અનુમંતા છે. જે કઈ ખ્યાલ આવે બધાનું અનુમંતા એટલે અનુમોદન કરનારો છે. બરોબર, સુખી છું, બરોબર છે. દુઃખી છું, શું કામ? આત્મા તમારો છે, ભગવાન બધામાં રહ્યો હોય તો કેમ કોઈને આ બધી વસ્તુથી છોડાવતો નથી? ચોરી કેમ કરે? આ બધું કેમ આત્મા ન કેમ ને કે ચોરી ના કરીશ? એ તો સિનેમાના પડદાની જેમ જે દૃશ્ય હોય બધા દૃશ્યનો કેવો છે? અધિષ્ઠાન છે. સિનેમાનો પડદા એમ કે યુદ્ધનો સીન કેમ આવ્યો કે મારામારી ના કરશો તમે લોકો હાલ્યા? એવું નથી કહેતું. જે ચાલતું હોય એને ચાલવા દે. કેમ? કારણ કે મિથ્યા છે. પડદો કેવો છે? સત્ય છે. સત્ય ક્યારે મિથ્યાનો વિરોધ નથી, પણ એક મિથ્યા બીજા મિથ્યાનો વિરોધી હોય. એટલે ન નિરોધ ન ચ ઉત્પત્તિ. જો આ વાક્ય કેવું સમજાવે છે? ન બદ્ધ ન ચ મુક્ત ન સાધક. હું એમ માનું કે હું મુક્ત છું, એ મુક્તિનો ખ્યાલ જો મારામાં જવાય રહ્યો એનો અર્થ એ થયો કે નવો ખ્યાલ ઉત્પન્ન થયો. તો અભિમાન સ્વામીજી આ જ્ઞાનથી અભિમાન ના આવે? આવે. જો આ જ્ઞાન નવો ખ્યાલ ઉત્પન્ન કરનાર હોય તો હું મુક્ત છું એટલે એક નવું અભિમાન જન્મ, આવું નવો પ્રત્યય જન્મ આવે છે. ન મુક્ત મુક્ત પણ માણસ બનતો નથી. અર્થાત હું મુક્ત છું એવો પણ પ્રત્યય જન્માવતું નથી. એટલે કે એવો અભિમાન જન્માવતું નથી. ત્યાં શું કરે છે? માત્ર સુખી દુઃખી આ બધા જે ખ્યાલો છે એ ખ્યાલોથી વિરુદ્ધનો જે પ્રત્યય છે એ પ્રત્યય જન્માવીને એ ખ્યાલો દૂર કરે છે. આ સુખી એમ જયારે શાસ્ત્ર કહે ત્યારે મારામાં જે પ્રત્યય જન્મે
એ પેલા હું સુખી છું એ પ્રત્યેની વિરુદ્ધનો પ્રત્યય હોય, અને તેથી એ માત્ર ભ્રમને નિવારણ કરવા પૂરતો જ એ પ્રત્યય અસુખી વગેરે શાસ્ત્રનો હેતુ શું છે? આ ભ્રમનું નિવારણ કરવું, નહીં કે નવું કશુંક જન્માવવું. આ બહુ જ સૂક્ષ્મ વસ્તુઓ છે, પણ આ શ્રુતિ એટલે બહુ સૂક્ષ્મ. અને તેથી કઈ રીતે મારામાં મુક્ત છું એમ કેમ ના કહેવાય? ન મુક્ષુર્વૈ ન મુક્ત, મુક્ત પણ નથી. કેમ? કારણ કે હું મુક્ત છું એ પ્રત્યે ખાલી હું બદ્ધ છું એનો વિરોધી છે. પછી જલમ કતકરેણુવત, જળની અંદર જે કોઈ પ્રકારની અશુદ્ધિ હોય, કતકરેણુ ફટકડીનો પાવડર આપણે જેના ઉપર છાંટીએ અને પાવડર પેલી બધી અશુદ્ધિને પોતે જ એમ નીચે બેસી જાય. તેમાં જ્ઞાન વૃત્તિ પણ બધા અજ્ઞાનને લઈને પછી પોતે બેસી જાય. પછી કોઈ વૃત્તિ અંદર રહી નથી જતી હોતી. અર્થાત પ્રત્યેક વૃત્તિ માત્ર એની વિરુદ્ધ વૃત્તિ જે છે એનું નિવારણ કરવાનું જ કાર્ય કરે છે. અને માટે જ્ઞાન વૃત્તિ જન્મે આવશ્યક છે. હું આત્મા પૂર્ણ હોવા છતાં પણ હું પૂર્ણ જેવું જ્ઞાન આવશ્યક છે, જે અપૂર્ણતાનું નિવારક છે. પૂર્ણ પણ શબ્દ છે, પણ એ કેવું છે? અપૂર્ણતાનું નિવારક. નહીં તો શું થાય? ખરેખર અસુખી અદુઃખી એ આત્માનું સ્વરૂપ હોત. આત્મ સ્વરૂપ અસુખિત્વાદિ અપી સુખિત્વાદિ ભેદેશુ ન અનુવૃત્ત હસ્તિ ધર્મ. કે છે આનંદગીરી, અસુખિત્વાદેહે સ્વાભાવિકત્વાત આત્મની સ્ફુરતિ અસ્ફુરણમ અનુપન્નમ. આત્મા અસુખી, જેમ આત્મા સ્વાભાવિક છે એને સ્વાભાવિક સ્ફુરી રહ્યો છે, તેમ અસુખી અદુઃખી વગેરે જો આત્માનો સ્વભાવ હોત તો એ પણ સ્વાભાવિક સ્ફુરી રહ્યા હોત. પૂર્ણ અનંત આવડો આત્માનો સ્વભાવ હોય તો આત્મા સ્ફુરી રહ્યો હોય તે પ્રમાણે, અસુખી અદુઃખી પ્રમાણે. અને તો પછી આત્મા જયારે સ્ફુરી રહ્યો છે ત્યારે અસુખી અદુઃખી કેમ નથી સ્ફુરી રહ્યો? એવું કેમ છે? ત્યાં આશંક્ય ભ્રમ વિષય શુક્તિમત અંશાદેશ સ્વાભાવિકો ભી રજરાદિ ભેદ દોષ મહાત્મ્યાદ યથા ન પ્રતિભાતિ. તો અત્યારે એમ કહે છે કે આત્મા જો આ પ્રકારે પૂર્ણ છે તો કેમ એનું પૂર્ણત્વ સ્ફુરિત કેમ થતું નથી? આત્મા જયારે સતત સ્ફુરિત થઈ રહ્યો હોય ત્યારે આત્માનો પૂરેપૂરો સ્વભાવ કેમ સ્ફુરિત થતો નથી? અહમ રીતે આત્મા જયારે સતત મારા હૃદયમાં સ્ફુરી રહ્યો છે ત્યારે હું પૂર્ણ છું એ તો કેમ નથી સ્ફુરી રહ્યો? એ કહે છે ભ્રમ વિષય શુક્તિમત શુક્તિ ઇદમ અંશાદેશ છે. એ પાંચમી ભક્તિ ઇદમ અંશાદેહ સ્વાભાવિકો ભી રજતાદિ ભેદ દોષ મહાત્મ્યાદ યથા ન પ્રતિભાતિ. જેમ શુક્તિકા હોય એટલે કે પેલી છીપુરી હોય અને ત્યાં આગળ આપણે રજત એટલે કે ચાંદી દેખાય તો માત્ર ઇદમ અંશ છે. એ શુક્તિકાનો ઇદમ અંશ એ ખાલી ત્યાં આગળ અભિવ્યક્ત થાય છે કે ત્યાં સ્ફુરે છે, પરંતુ શુક્તિકાનો જે વિશેષ અંશ છે એ સ્ફુરતો નથી. આપણે ખાલી આપણી સગવડ માટે આ સામાન્ય અને વિશેષ અંશ એવી ચર્ચા કરીએ છીએ, પણ શુક્તિકા રીતે એ વસ્તુ સ્ફુરિત થતી નથી. આ એ રીતે સ્ફુરિત થાય છે. રજ્જુ રૂપે સ્ફુરિત થતું નથી. સર્પમાં આ રીતે સ્ફુરિત થયું, આ માળામાં આ દંડમાં આ રીતે કોણ સ્ફુરિત થાય છે? રજ્જુ સ્ફુરિત થાય છે, પણ રજ્જુ રૂપે સ્ફુરિત થતી નથી. એવું કેમ? એ કહે છે કે દોષ મહાત્મ્યા તથા ન પ્રતિભાતિ તથા અચિંત કોઈક પ્રકારના દોષને કારણે, કોઈક આંખોનો કે પ્રકાશના કશાક દોષને કારણે એ શુક્તિકા રીતે જેમ નથી પ્રતિભાતિ સ્ફુરત નથી સ્ફુરતી તેમ. અચિંત્ય શક્તિ અવિદ્યા પ્રભાવાત આત્મની સ્ફુરતિ આપી. આત્મા સ્ફુરી રહ્યો હોવા છતાં પણ આ અવિદ્યાનો અચિંત્ય પ્રભાવ હોવાને કારણે સુખિત્વાદિ અધ્યાસ વિરોધી અસુખિત્વાદિ રૂપેણ અસ્ફુરણમ અવિરુદ્ધમ. ભાષા એવી અસ્ફુરણમ અવિરુદ્ધમ. એટલે એ પ્રશ્ન થયો કે આત્મા જયારે પૂર્ણ છે, જ્ઞાન સ્વરૂપ છે, ત્યારે કેમ આ જ્ઞાનનો વિરોધી નથી? કેમ આત્મા જ્ઞાન સ્વરૂપ એવું મને જ્ઞાન કેમ નથી? અજ્ઞાનને કારણે અવિદ્યાનું કે માયાનું આ એવું કઈક મહાન અચિંત્ય શક્તિ છે જેને કારણે આ હું એ સામાન્ય રીતે આત્મા સ્ફુરી રહ્યો હોવા છતાં પણ પૂર્ણ છું, અનંત છું, બ્રહ્મ છું, આનંદ છું એ રીતે આત્મા સ્ફુરતો નથી. એ અવિદ્યાની આવરણ શક્તિ છે. આમ પારિભાષિક ભાષામાં કહીએ તો, વેદાંતની પરિભાષામાં કહીએ તો અવિદ્યાની આ બે શક્તિઓ છે, આવરણ શક્તિ અને વિક્ષેપ શક્તિ. આવરણ શક્તિ શું કરે છે? આત્માનો જે વિશેષ અંશ છે
હું પૂર્ણ આવરણ શક્તિ પણ સામાન્ય અંશને એ ક્યારે આવૃત કરી શકતી નથી, વિશેષ અંશને આવૃત કરે. જે મન અંધકાર રજ્જુને પૂરેપૂરું આવૃત નથી કરતો, આ રજ્જુ છે એના વિશેષ અંશને આવૃત કરે છે. અંતે રીતે આ અજ્ઞાન પણ આત્માને પૂરો આવૃત નથી કરતો, અહમ અહમ એમ આવૃત નથી કરતો, પણ પૂર્ણ કે અનંત એ વિશેષ અંશને આવૃત કરે છે. અને ત્યાં વિક્ષેપ શક્તિ શું કરે છે? ત્યાં વિરુદ્ધ ખ્યાલ ઉત્પન્ન કરે છે. નરું આવૃત થઈ ગયો તો વાંધો નથી, પણ પાછું ત્યાં વિપરીત ખ્યાલ વિક્ષેપ શક્તિ અજ્ઞાનની ઉત્પન્ન કરે છે. અને જ્યાં ખરેખર આત્મા સુખી કે આનંદ છે, દુઃખી, મૂળ, સુખી, આવા અનેક પ્રકારના વિપરીત ખ્યાલો ઉત્પન્ન કરે છે. આવું કંઈક અજ્ઞાન છે. આવું તમને કેવી રીતે ખબર પડી? તો કે આવો અનુભવ છે એ પરથી. અને માયાની કે અજ્ઞાનની અચિંત્ય શક્તિ કહે છે, જે આ આત્માના વિશેષ રૂપને આવૃત કરીને ત્યાં આગળ વિપરીત ખ્યાલો ઉત્પન્ન કરે છે. અને અવિદ્યાની આ પ્રકારની શક્તિ હોવાને કારણે આત્મા સુખિત્વની વિરુદ્ધ અસુખિત્વ રૂપે જો સ્ફુરિત ન થતો હોય તો એ સમજી શકાય વસ્તુ છે, કારણ કે આ પ્રકારની અવિદ્યા છે. બહુ સૂક્ષ્મ કોયડો મૂક્યો છે. આમ બહુ સરળ છે અને છતાંય કોયડો એવો સૂક્ષ્મ છે. એટલે દૃશ્ય દે તો અગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિ. એકાગ્ર બુદ્ધિ અને સૂક્ષ્મ બુદ્ધિની અત્યંત આવશ્યકતા છે. એટલે કહ્યું શંકરાચાર્ય મહારાજે કે આત્મ સ્વરૂપવદ અસુખિત્વાદી અભી સુખિત્વાદિ ભેદેશુ ન અનુવૃત્ત અસ્તિ ધર્મ. દરેક દરેક ખ્યાલમાં સુખી દુઃખી મૂળની અંદર આત્મા અનુવૃત્ત છે, અનુગત છે, પરંતુ પેલું અસુખી અદુઃખી અમૂળ એ અનુવૃત્ત નથી. આત્માનું આટલી અનુવૃત્તિ છે, પણ અસુખી અદુઃખી જે સુખિત્વ દુઃખિત્વના ખ્યાલનું નિવારણ કરે અસુખી અદુઃખી એ વસ્તુ એમાં સ્ફૂર્તિ નથી. યદિ અનુવૃત્ત સ્યાદ વિપક્ષે ભ્રમ અનુપત્તિ. જો ખરેખર એવું થતું હોત તો ભ્રમ થયો જ ના હોત. આ સાત દોરડું માત્ર આ રૂપે ભાસવાને બદલે દોરડા રૂપે જ ભાસતું હોત તો ક્યારે સર્પનો ભ્રમ જન્મ્યો જ ના હોત. આમ વિશેષ જ્ઞાન પણ જો હોય તો કોઈ દિવસ ભ્રમ ન જન્મે. યદિ અનુવૃત્ત સ્યાત ન અધ્યારોપ્યેત સુખિત્વાદ લક્ષણો વિશેષ. અધ્યારોપ્યેત પછી બીજો શબ્દ સુખિત્વાદ લક્ષણો વિશેષ ન અધ્યારોપ્યેત. તો સુખિત્વ એવો બધો એવો વિશેષ ક્યારે પણ આત્મા પર અધ્યારોપિત થતા જ નહીં. જો આત્માનું અસુખી એ પ્રત્યે પણ અનુગત હોત તો પણ નથી. યથા ઉષ્ણત્વ વિશેષવતી અગ્નૌ શીતતા. જેવી રીતે અગ્નિ જેનો ધર્મ કેવો છે ઉષ્ણતા, એ જ અગ્નિનો ધર્મ છે. એમાં ક્યારેય શીતળતા જે ઉષ્ણતાની વિરુદ્ધ છે એનો અધ્યારોપ ક્યારે પણ ન થાય. કારણ કે જયારે પણ અગ્નિ સ્ફુરે ત્યારે ઉષ્ણતા પણ સ્ફૂર્તિ હોવાને કારણે ત્યાં આગળ અગ્નિનો ધર્મ જે ઉષ્ણતા છે એ સ્ફૂરતો હોવાને કારણે ત્યાં આગળ શીતળતાનો અધ્યારોપ થતો નથી. પણ આત્માનો અસુખી અદુઃખી એ ધર્મ જરા કહો તો એ સ્ફુરિત ન થતો હોવાને કારણે ત્યાં સુખિત્વ દુઃખિત્વનો અધ્યારોપ થાય છે. એમ કરીને કેમ આ અધ્યારોપ થાય છે એની મેકેનિઝમ સમજાવે છે. કેમ થાય છે આવું આત્મામાં અધ્યારોપ કેમ થાય છે? આત્મા પૂર્ણ હોવા છતાં કેમ અપૂર્ણતાનો વિરોધ નથી કરતો? આત્મા આનંદરૂપ હોવા છતાં પૂર્ણ હોવા છતાં બધામાં ઈશ્વર સમાયેલો હોવા છતાં કેમ અધર્મનો વિરોધ નથી કરતો? કારણ કે આત્માનું એ જે અંશ છે એ અજ્ઞાનને કારણે આવૃત થઈ ગયોને કારણે આ માણસ પોતાને આત્મા માનવા બદલે ચોર માને છે, અંદરથી ચોરની જેમ વર્તે છે. પેલો સુખી માને છે, સુખીની જેમ વર્તે છે. સ્ત્રી માને છે, સ્ત્રીની જેમ વર્તે છે. બાળક માને છે, બાળકની જેમ વર્તે છે. અને આને વિરુદ્ધ પ્રત્યે ત્યારે જન્મતો ન હોવાને કારણે જ આ બધા ભ્રમ કે અધ્યારોપ શક્ય છે. ઉક્તમર્થમ સંક્ષિપ્ય નિગમયતિ. આજે કયું યથોનો સંક્ષેપ કરીને એનો નિશ્ચય જાહેર કરે છે. આગળ કહે છે તસ્માત નિર્વિશેષે એવ આત્મને સુખિત્વાદયો વિશેષાઃ કલ્પિતાઃ. અંતેથી જે નિર્વિશેષ નિર્વિકલ્પ આત્મા જે સર્વ વિશેષથી રહિત છે એના પર કોઈક રીતે આ સુખી અહમ દુઃખી અહમ એ બધા વિશેષની કલ્પના થાય છે, કોઈક રીતે થાય છે.
કેમ આવું કહ્યું? અચિંત્ય શક્તિ. આ શબ્દોનો અર્થ એ કે વસ્તુ કોઈ કે થાય છે. અચિંત્ય જયારે કહીએ એટલે કે સમજાવી શકાય એવું નથી. અને છતાં શાસ્ત્ર કહે છે, વિદ્વાનો અનુભવ છે કે હું પૂર્ણ છું, આનંદ છું, એ જ બતાવે છે કે આ પૂર્ણતા કે દુઃખ એ બધી વસ્તુઓ છે એ અધ્યારોપિત છે. માટે અમે કહીએ છીએ કે અવિદ્યાને હવે બે શક્તિઓ વગેરે વગેરે. અર્થાત આ વસ્તુ જે સમજાય એ સમજાવવા માટે આ પ્રકારની એક પ્રક્રિયા છે. તેથી આ તસ્માત નિર્વિશેષ એવા આત્મની સુખિત્વાદયો વિશેષા કલ્પિતા. આત્મા જે નિર્વિશેષ છે એના પર આ સુખી દુઃખી આ બધા વિશેષો ની કલ્પના. એટલે આ બધું આવા ખ્યાલ જયારે સેવામાં આવે ત્યારે પણ આત્મા નિર્વિશેષ જ છે. શાસ્ત્ર આ તો દંડ છે. એક કલ્પના દૂર કરીને શાસ્ત્ર નવી તો ગઈ. એટલે એવું લોકોને એવી ચિંતા થાય છે કે તમે બ્રહ્મ બ્રહ્મ કહીને કે નવો ભ્રમ તો ઉત્પન્ન તમારા સ્વામી આ એક રોજ બ્રહ્મ બ્રહ્મ કહે નવો ભ્રમ. એટલે બ્રહ્મ ને ભ્રમ વચ્ચેનો તકલીફ થઈ જાય તો આ શબ્દમાં. અને ત્યાં તમારા સ્વામી બ્રેઇન વોશિંગ અર્થાત કે નવો પ્રત્યય ઉત્પન્ન કરવા. રોજ ક્યાં કરે એટલે પછી આ હું બ્રહ્મ છું એમ કહેવા માંડે. ગઈકાલે બીજું કહેતું આજે નવું કહેવા માંડે. એમાં તો એવું કઈ બહુ મુશ્કેલ નથી. જેટલી શ્રદ્ધા અને ભક્તિ વધારો એટલે જલ્દી તમે ઉત્પન્ન કરી શકો. એમાં શું? પછી આપણે એમ લાગે કે આપણું કામ થઈ ગયું પણ નવું કંઈક ઉત્પન્ન ત્યાં થયું. એટલે ઉપદેશ પ્રાપ્ત કરીને હું બ્રહ્મ છું બસ પછી તો પતી ગયું એને કંઈ કર્યું જ નહીં. અને પછી બધા નદીએ નાહવા ગયા ગંગા નદીએ તો એને કહ્યું કે આ ખાલી 3 ડૂબકીમાં બહાર નીકળ્યા ગંગા નદીમાં લાંબો સમય ઉભા ના રહેવાય કશું નાહવા નહીં ને તો કંઈ પગ પગ તમને જકડાઈ જશે વગેરે. હું તો બ્રહ્મ છું ઉભો રહ્યો નદીમાં ભારત ના નીકળે. લોકોને થયું કે આ શું થશે આનું એ કાંઈ હું બ્રહ્મ છું પણ લોકો હજી માનતા નથી. લોકોને તો ત્યાં શરીર જ દેખાય છે. ભાઈ એને બહાર નીકળવાનું કહો બધા બહુ સમજાયો હું બ્રહ્મ છું. એ કાકા કહે છે કઈ વાંધો નહીં. એ દંડો લઈને બેસાડે પાડી કેમ મારો છો મને કે તને કેમ તો બ્રહ્મને મારું છું. એટલે આ એક નવી ભ્રાંતિ જન્માવી એવું કે આ બધું થાય છે કે શું થાય છે કે નહીં એવું કરવાનું શાસ્ત્ર એવું થાય એનો અર્થ કે શાસ્ત્ર એનું કામ નથી કર્યું પરંતુ એટલે શાસ્ત્ર કે નવો ખ્યાલ જન્માવે. આ સ્વામી આ જ્ઞાનથી અભિમાન જન્મે હું બ્રહ્મ છું આ બધા તો જીવ છે. અરે એનો અર્થ એ થયો કે આ નવું એક તું જન્મ્યું. અને તેથી જ્ઞાન ત્યારે જ અભિમાન જન્માવે ત્યારે જ્યાં નવો ભ્રમ ઉત્પન્ન કરે ત્યાં સમજો કે અભિમાન જન્મ્યું નવો ભ્રમ ઉત્પન્ન થયો. કશું થયું અભિમાન જન્મ્યું નવો ભ્રમ ઉત્પન્ન થયો જ છે. સર્વ અભિમાનને દૂર કરનારું જ્ઞાન કેમ અભિમાન જન્માવી શકે? આ જ્ઞાનથી નવો ગર્વ જન્મે નવો અભિમાન જન્મે હું વિદ્વાન છું એનો અર્થ એ થયો કઈ ગડબડ ત્યાં થઈ છે. આ શાસ્ત્રે એ કામ નથી કર્યું. વિદ્વત્તાનો ખ્યાલ ઉત્પન્ન કરો એ નવો ખ્યાલ હતો બસ. અત્યારે અવિદ્વાન છું વિદ્વાન થયો. અવિદ્વાનનો વિરોધી ખ્યાલ વિદ્વાન છે પણ સંસારનો વિરોધી ખ્યાલ નથી. તેથી આ બધા કોઈ ખ્યાલ સંસારિત્વના વિરોધી ન હોવાને કારણે માણસ નવા ખ્યાલ ઉત્પન્ન કરે પણ છૂટે નહીં. આવું શાસ્ત્ર નવો ખ્યાલ ઉત્પન્ન નથી કરતું. ત્યારે એટલે કે છે નિરસ્યતિ જો એમ કે આ નવી કલ્પના ઉત્પન્ન કરે છે આ સુખી નવી કલ્પના ઉત્પન્ન કરે તો નહીં એવી નવી કલ્પના ઉત્પન્ન નથી કરતો. એક કહે છે શંકરાચાર્યજી યત્તો અસુખિત્વાદિ શાસ્ત્રમ આત્મનઃ તત્સુખિત્વાદિ વિશેષ નિવૃત્ત્યર્થમેવ इति सिद्धम. जो फुटनोट 2 છે એ પાના પર આત્મનઃ વસ્તુતો નિર્વિશેષત્વે સુખિત્વાદી એમના પાના બીજી ફૂટનોટ છે. મને કયો નંબર તમારો 2 છે તો વાંધો નહીં. આત્મનઃ વસ્તુતઃ નિર્વિશેષત્વે સુખિત્વાદી વિશેષવદેવ અસ્થૂલ વિત્યાદિ શાસ્ત્રોક્ત असुखित्वादयोपि विशेषत्व अविशेषात् कल्पिताः एव विशेषाः स्युः. कि आत्मनः वस्तुतः निर्विशेषत्वे आत्मा वास्तवમાં નિર્વિશેષ છે સુખિત્વાદિ વિશેષવદ. પણ જ્યારે શાસ્ત્ર કે અસ્થૂલમ અનણુ અસુખી અદુઃખી ત્યારે શાસ્ત્રોક્ત અસુખિત્વાદયોપि વિશેષત્વ અવિશેષાત કોઈ કે જેમ સુખી એ વિશેષ છે એમાં સુખી નવો વિશેષ થયો.
અત્યાર સુધી એમ કે હું આ મૂર્ખ છું ને હું બુદ્ધિમાન થયો, નવી મૂર્ખતા ઉત્પન્ન થઈ. એટલે આ શાસ્ત્રે શું કર્યું? એક નવી વસ્તુ ઉત્પન્ન કરી કે શું? એ પણ વિશેષ જ કહેવાય ને. અંતેથી એ પણ બધા કલ્પિત જ છે કે શું? એટલે કે નહીં, યત્તુ અસુખિત્વાદિ શાસ્ત્રમ, એટલે કે છે કે નહીં, નવી કલ્પના શાસ્ત્ર ઉત્પન્ન કરતું નથી. જે કલ્પના છે એનું માત્ર નિવારણ જ કરે છે. યત્તુ અસુખિત્વાદિ શાસ્ત્રમ આત્મનઃ તત્ સુખિત્વાદિ વિશેષ નિવૃત્ત્યર્થમેવ. એટલે માત્ર સુખિત્વાદિ જે વિશેષ છે, ન તો વિશેષતયા અસુખિત્વાદિ પ્રતિપાદનાર્થમ તેષામ આત્મસ્વરૂપત્વેન વિશેષત્વસ્યૈવ અભાવાદિ ભાવ ઇતિ એવ કૃત્યમ. અર્થાત અસુખિત્વ એમ કે બધા આત્માનું સ્વરૂપ છે, એ કોઈ આત્માના વિશેષ, આ સચ્ચિદાનંદ કોઈ આત્માનું વિશેષણ નથી, સ્વરૂપ છે. આ સુખી દુઃખી જયારે શાસ્ત્ર કહે ત્યારે એ આત્માનું સ્વરૂપ છે, કોઈ નવા વિશેષણો નથી. અંતેથી માત્ર જે વિશેષણો કે ભ્રમનો અધ્યારોપ કર્યો છે એનું નિવારણ કરવું એ આ શાસ્ત્રનું કામ છે. નવા કોઈ ખ્યાલ ઉત્પન્ન કરવા એ શાસ્ત્રનું કામ નથી. સુખિત્વાદિ વિશેષ નિવૃત્ત્યર્થમેવ. આ સુખી વગેરે વિશેષ કયા પ્રકારના ભ્રમ છે એ નિવૃત્તિ કરવી એ જ માત્ર અસુખી, અદુઃખી, અસ્થૂલમ, અનણુ આ શાસ્ત્રનો ઉપદેશનો માત્ર આ એક જ એનું પ્રયોજન છે. ઉક્તે અર્થે દ્રવિડાચાર્ય સંમતિમાં, અને આમાં દ્રવિડાચાર્ય સંમતિ જે આત્મન અખિલ ધર્મ શૂન્યત્વ રૂપે, આત્મા અખિલ સર્વધર્મથી શૂન્ય છે, એમાં દ્રવિડાચાર્ય સંમતિ આપે છે. શંકરાચાર્યજી કહે છે સિદ્ધમ તો નિવર્તકત્વાત ઇતિ આગમવિદામ સૂત્રમ. ક્યાંકથી આ સૂત્ર આવે છે? દ્રવિડાચાર્ય કોઈ હશે અને ત્યાં એમનું આ સૂત્ર છે. સિદ્ધમ તો નિવર્તકત્વાત આગમ વિદામ. આગમ શાસ્ત્રના જે શાસ્ત્રવેત્તાઓ છે, શાસ્ત્રનું રહસ્ય જાણનારા છે. કલ્પયે અવિશંકિત શું છે? કલ્પયત અવિશંકિત, કલ્પયતિ અવિશંકિત. દરેક વાક્યનું શું તાત્પર્ય છે એનું જ્ઞાન કોણ હોય? આગમ વિદામ. આ દરેક વાક્યનું કે શાસ્ત્રના ઉપદેશ શું તાત્પર્ય એ રહસ્ય જાણનારાઓ જે છે એવા આચાર્ય શું કહે છે? સિદ્ધમ તો નિવર્તકત્વાત. આ શાસ્ત્રનું પ્રામાણ્ય સિદ્ધ થાય છે કેવી રીતે? નિવર્તકત્વાત, ન તો પ્રવર્તકત્વાત. આ શાસ્ત્ર પ્રવર્તક નથી, માત્ર નિવર્તક છે. આ નિવૃત્તિ શાસ્ત્ર કહેવામાં આવે છે. આ પ્રવૃત્તિ શાસ્ત્ર નથી, નિવૃત્તિ શાસ્ત્ર છે. કઈ નિવૃત્તિ? કામમાં કર્મમાંથી નિવૃત્તિ નહીં. શેની નિવૃત્તિ? આ ભ્રમમાંથી નિવૃત્તિ. બ્રહ્માથી કર્મ જન્મ્યો તો એ કર્મની નિવૃત્તિ થાય. બ્રહ્માથી જે કે જન્મે બધા નિવૃત્તિ થાય. પણ મૂળ શાસ્ત્ર શેની નિવૃત્તિ કરે છે? બ્રહ્મની નિવૃત્તિ. કે છે આનંદગીરી બ્રહ્મણી પદાનામ વ્યુત્પત્તિ અભાવેપી. વ્યુત્પત્તિ એટલે શક્તિ. બ્રહ્મણી પદાનામ વ્યુત્પત્તિ અભાવેપી, અર્થાત કોઈ પણ શબ્દ બ્રહ્મનું સીધે સીધું જ્ઞાન આપવા શક્તિમાન નથી. કે કોઈ પણ શબ્દનો અર્થ બ્રહ્મ શબ્દનો અર્થ બ્રહ્મ ના થાય. અર્થાત બ્રહ્મ શબ્દ પણ બ્રહ્મનું જ્ઞાન કરવા શક્તિમાન નથી. દરેક શબ્દનો એક અર્થ થવાને કારણે દરેક શબ્દની મર્યાદા છે. તેથી અમર્યાદિત જે તત્વ છે એનું જ્ઞાન કોઈ પણ શબ્દ ન કરાવે. અર્થાત કોઈ પણ શબ્દમાં એવી શક્તિ નથી કે તત્વનું સીધું આમ જેમ ફૂલ એમાં એવી શક્તિ છે કે આ પદાર્થનું જ્ઞાન કરાવે. પુસ્તક એ શબ્દમાં શક્તિ છે કે આ પદાર્થનું જ્ઞાન કરાવે. માઇક્રોફોન શબ્દમાં શક્તિ છે આ પદાર્થનું જ્ઞાન કરાવવાની. બ્રહ્મ એ શબ્દમાં બ્રહ્મનું જ્ઞાન કરવાની શક્તિ નથી. તો તમે શું કરો છો? આ શબ્દમાં શક્તિ નથી એવું પોતે જ કહે છે. બ્રહ્મણી પદાનામ વ્યુત્પત્તિ અભાવેપી સિદ્ધમેવ શાસ્ત્રસ્ય પ્રામાણ્યમ. અને છતાંય પણ આ બધા શબ્દોનું બનેલું શાસ્ત્ર છે એનું પ્રામાણ્ય સિદ્ધંતુ, સિદ્ધમેવ. સિદ્ધંતુ એટલે શું? સિદ્ધમેવ. છતાં પણ શાસ્ત્રનું પ્રામાણ્ય સિદ્ધ જ છે. કેમ? નિવર્તકત્વાત એટલે શું? અભાવબોધન વ્યુત્પન્ન નય પદ સંસૃષ્ટૈ સ્થૂલાદિ વ્યુત્પન્ન પદૈ સ્વાભાવિક દ્વૈત અભાવબોધનેન અધ્યસ્ત નિવર્તકત્વાત ઇતિ સૂત્રાર્થઃ. નિવર્તકત્વાત એટલે અધ્યસ્ત નિવર્તકત્વાત. સૂત્રનો શું અર્થ થાય? સિદ્ધમ તુ સિદ્ધમેવ શાસ્ત્રસ્ય પ્રામાણ્યમ
નિવર્તકત્વાત અધ્યસ્ત નિવર્તકત્વાત. આવો એનો અર્થ થાય. અધ્યાસનું નિવારણ કેવું થાય છે? વ્યુત્પન્ન નય પદ સંસૃષ્ટ. ભલે આપણે જે નય પદ છે અસ્થૂલમ અનણુ અહૃસ્વ એમ કરીને જેની આ એમ નય એટલે નિષેધ લગાડવામાં આવે છે. એ સ્થૂલ સૂક્ષ્મ આ બધા શબ્દોનો આપણે જાણીએ છીએ. અસ્થૂલનો અર્થ ના જાણતા હોય છતાં સ્થૂલનો અર્થ જાણીએ છીએ. અસ્થૂલ કહીને શાસ્ત્ર ભલે આત્માનું જ્ઞાન ન કરાવી શકે પણ સ્થૂલ શબ્દનો અર્થ હું જાણું છું, સૂક્ષ્મનો અર્થ જાણું છું, દુઃખીનો અર્થ જાણું છું, સુખીનો અર્થ જાણું છું, આ કર્તાનો અર્થ જાણું છું, ભોગતાનો અર્થ જાણું છું, અને અકર્તા અભોગતા એમ કહીને આ કર્તા અભોગતા જે શબ્દના અર્થ હું જાણું છું. એનાથી સ્થૂલાદિ વ્યુત્પન્ન પદૈ સ્વાભાવિક દ્વૈત અભાવ બોધનેન. અંતેથી એ જે જાણું છું સ્થૂલ સૂક્ષ્મ એ પદોનો ઉપયોગ કરીને એની આગળ અ લગાડીને માત્ર એ સ્થૂલ સૂક્ષ્મના ખ્યાલ છે એ ખ્યાલનું નિવારણ કરે છે. સ્વાભાવિક દ્વૈત અભાવ. આ દ્વૈત કેવું છે? સ્વાભાવિક છે, નિર્નિમિત્ત છે, સ્વભાવજન્યમ છે. અર્થાત કોઈ પ્રકારના પ્રયત્ન વગર જ મારી જાતને સુખી દુઃખી હું માની લઉં છું. બસ આ પ્રકારનો મનનો એક સ્વભાવ છે. અને તેથી આવો સ્વભાવ હોવાને કારણે અસુખી, અદુઃખી, અસ્થૂલ, અનણુ એ શબ્દથી વાસ્તવમાં શાસ્ત્ર આ જે ભ્રમ છે ભ્રમનું નિવારણ કરવાનું એની વિવક્ષા છે. આ નિવારણ કરવાનું એનું તે પ્રયોજન છે. આમ શાસ્ત્રનું પ્રામાણ્ય અજ્ઞાત આત્માનું જ્ઞાન કરાવવું એવું પ્રકારનું નથી. આમ તો અજ્ઞાત જ્ઞાપકમ પ્રમાણમ એમ કહેવાય. જેનું જ્ઞાન નથી નું જ્ઞાન કરાવવું એવું શાસ્ત્રનું પ્રમાણનો એવો સામાન્ય અર્થ થાય. આ શાસ્ત્ર એ રીતે પ્રમાણ નથી. જે કૃષ્ણમૂર્તિ મારી સામે ઉભો છે, અડધો કલાકથી વાત કરું છું છતાં ખબર નથી કે હું જાણું છું. અને તેથી ગમે તે ચર્ચા કરતા ઝઘડો કરીને ગમે તે કરતા હોય પછી કોઈ આવીને કહે કે સ્વામીજી આને ઓળખ્યો 15 વર્ષ પહેલા આપણી જોડે ભણતો હતો વગેરે, ત્યારે પછી ખ્યાલ આવો દેખાય છે. હા, પછી કંઈક દેખાયું કે આનું નાક તો પેલા જેવું છે ખરું, બધું બાકીનું બદલાઈ ગયો ધારો કે એકદમ પછી ભેટી પડે તું છે. અરે શું આપણે કરીએ? અત્યારે ઝઘડો કર્યો 5 રૂપિયા માટે, તરત ભેટી પડે કે આ તો મારો ખાસ પ્રિય મિત્ર, એણે મને કેટલી મદદ કરેલી, કેટલું બધું કરેલું, એને મેં આવું કર્યું. પેલો ખાલી ભ્રમ નીકળી ગયો. એટલે આ શું કર્યું? આ દેવદત્તની ઓળખાણ કરાવી કૃષ્ણમૂર્તિ જે હોય ને એમાં એને કૃષ્ણમૂર્તિ કે નવો ઉત્પન્ન નથી કર્યો, માત્ર એના વિશે ભ્રમ સેવાઈ રહ્યો હતો. એ ભ્રમનું જેને નિવારણ કર્યું. આમ જે સિદ્ધ વસ્તુ છે એમાં શબ્દ આર્ધ પ્રમાણ છે કે માત્ર એ ભ્રમનું નિવારણ કરવામાં પ્રમાણ છે. તમ દશમોસી દશમ સિદ્ધ મનુષ્ય છે, અને છતાંય પણ ભ્રમને કારણે કેવો થઈ ગયેલો? અસિદ્ધ જાણે થઈ ગયો હોય, જાણે કે ખોવાઈ ગયો હોય, અપ્રાપ્ત હોય, એને જાણે કે પ્રાપ્ત કરાવી આપે છે. એટલે આ રીતે શ્લોકનો અર્થ સમજાયો. ન નિરોધ ન ચ ઉત્પત્તિ. શાસ્ત્ર રીતે નિરોધ નથી, ઉત્પત્તિ નથી, બદ્ધ નથી, સાધક નથી, મુમુક્ષ નથી, મુક્ત નથી એમ કહીને કહે છે કે આ ઉત્પત્તિ છે, મારી ઉત્પત્તિ થઈ, મારો નિરોધ થયો, હું મુમુક્ષુ છું, હું બદ્ધ છું, હું સાધક છું, અરે હું મુક્ત છું. આ બધા ખ્યાલો જે સેવાઈ રહ્યા છે એ ખ્યાલોનું નિવારણ કરવું એમ કરીને શાસ્ત્ર આ બધાથી મુક્ત છું એ પ્રકારનું જ્ઞાન કરાવે છે, કારણ કે એ આત્માનું નિર્વિશેષ સ્વરૂપ છે. બધા બહુ અઘરા શ્લોકો છે. અઘરા એટલે વિચારો બહુ એવા સૂક્ષ્મ છે, એટલે એક એકની પાછળ ઘણો સમય જાય એવું છે. હવે આગળ કહે છે યદુક્તમ નિરોધાદિ અભાવસ્ય. અઘરા નથી પણ એટલે વિચાર માંગી લેવા છે. અભાવસ્ય પરમાર્થતા તદ અયુક્તમ. પછી નવો એક પૂરો પક્ષ આવ્યો. શું છે? ભર્તૃ પ્રપંચ. વેદાંતિની અંદર પણ થોડા પાછા એકદેશી લોકો હોય છે, એટલે વેદાંતિન કહેવાય, અદ્વૈતિન પણ કહેવાય, પણ જરા થોડું વિશિષ્ટ અદ્વૈત, પૂરેપૂરો અદ્વૈત નહીં પણ જરા વિશેષ કરે અદ્વૈતમાં. ભર્તૃ પ્રપંચ નામના આચાર્ય હતા, એમનો આ પૂરો પક્ષ છે. યદુક્તમ નિરોધાદિ અભાવસ્ય પરમાર્થતા ઇત્યેષા પરમાર્થતા ન નિરોધઃ ન ચ ઉત્પત્તિ એમ કરીને આ બધાનો જે અભાવ એ જ પરમાર્થતા છે એ જ કહેવામાં આવ્યું. તદયુક્તમ એ અયોગ્ય છે. સામાન્ય વિશેષાત્મકમ વસ્તુ નાનારસમિતિ મતે નિરોધાદે સુસાધ્યત્વાદિ આશંક્યા. આ લોકો શું માને છે કે આત્મા
અદ્વૈત પણ છે અને દ્વૈત પણ છે એવું માને છે. એટલે આત્મા કારણ પણ છે અને કાર્ય પણ છે. પોતાના એક સ્વરૂપમાં કારણ સ્વરૂપમાં એક છે અને કાર્ય સ્વરૂપમાં અનેક છે. જેમ એક જ જળ પોતાના એક સ્વરૂપમાં સમુદ્ર છે, કારણ સ્વરૂપની અંદર એક સમુદ્ર છે અને કાર્ય સ્વરૂપમાં અનેક તરંગો છે, તેમ આત્મા પણ કારણ સ્વરૂપમાં એક છે અને કાર્ય સ્વરૂપમાં અનેક છે. આવું તમે સ્વીકારો તો બધું બહુ સરળ થઈ જાય. આ કઈ ગૂંચવણ ન રહે. કેમ ગૂંચવણ ન રહે? તો આ જગતે બરોબર છે અને આત્મા બરોબર છે, સંસારે બરોબર છે અને મોક્ષ. આ વ્યવસ્થા બહુ સારી રીતે સમજાવી શકાય. વ્યવસ્થા જીવનની સમજવાની છે ને કે અનેકતા છે, એ અનેકતા આત્મા એક છે તો સાણે સ્વીકારીએ છીએ. આત્મા એક છે તો આપણે સ્વીકારીએ, પણ આત્મા કેવો છે? એ આત્મા એક કેવો છે કે કારણ પણ છે અને કાર્ય પણ છે. એ જ આત્મા આ જગત રૂપે દેખાય છે. અર્થાત એમની દ્રષ્ટિએ આત્મા જે ઉપાદાન કારણ, તો કેવું ઉપાદાન છે? પરિણામી ઉપાદાન કારણ. એક આવો ભેદ છે, પરિણામી ઉપાદાન અને વિવર્ત ઉપાદાન. માટી એ ઘડાનો પરિણામી ઉપાદાન કારણ છે. કાર્ય રૂપમાં માટી એક છે અને કારણ રૂપમાં માટી કેવી છે? અનેક છે. જયારે સર્પ, રજ્જુ એ સર્પનું વિવર્ત કારણ છે. એટલે કે એવું નથી કે કારણ રૂપમાં એ રજ્જુ છે અને કાર્ય રૂપમાં સર્પ છે, એવું કાર્ય કારણ ભાવથી મુક્ત છે રજ્જુ. હવે કહેવા માંગે છે આત્મા આ કાર્ય કારણ ભાવથી મુક્ત છે. કોઈ એમ કે આત્મા જગતનું કારણ છે અને તેથી એ જ આત્મા એક રહીને જોડે જોડે આ સમગ્ર જગત રૂપે સ્ફુરી રહ્યો છે એમ કરીને આમ તો ખરું, પણ એ વિચારોમાં થોડી સૂક્ષ્મતા અહીં દાખલ કરે છે. એ વિચારોમાં પણ થોડી સૂક્ષ્મતા દાખલ કરે છે કે સામાન્ય વિશેષાત્મક વસ્તુ, જે વસ્તુ સામાન્ય વિશેષાત્મક હોય, જેમ માટી સામાન્ય છે અને ઘડા એવા બધા અનેક પ્રકારના વિશેષ ઉદાહરણ કરે છે. એ માટીને કેવી કહેવાય? સામાન્ય રૂપ પણ છે એનું એક અને એક વિશેષ રૂપ પણ છે. અંતો આ ઘડો, આ શકોરા બધું સારી રીતે સમજાવી શકાય, કારણ કે માટી પોતાનું માટી પણ છોડતી નથી અને છતાંય ઘડાને શકોરાના રૂપમાં પરિણમે છે. અંતેથી આ બધી વ્યવસ્થા આપણે જીવનની સારી રીતે સમજાવી શકીએ. જો આપણે આત્માને જીવન જગતનું કારણ કહીએ તો આ જગત પણ આત્મા છે કાર્ય રૂપે, અને આત્મા તો બધું છે. આ કાર્ય હોવાને કારણે સંસાર છે અને મારે કર્મકાંડ વગેરેની વ્યવસ્થા બરોબર સચવાય. અને જયારે કારણ રૂપનું જ્ઞાન થાય ત્યારે એકનું જ્ઞાન થાય, એમ કરીને મનુષ્ય મુક્ત થાય. આમ વ્યવસ્થા કર્મકાંડની બરાબર થાય અને વ્યવહારની થાય અને પરમાર્થની થાય. આમ બધી બહુ નીટ, એકદમ ક્લીન વ્યવસ્થા સમજાવી શકાય. નિરોધાદે સુસાધ્યત્વાદ. અંતો નિરોધ, આ બધી વસ્તુઓ સુસાધ્ય છે, અર્થાત એ જ આત્મામાં નિરોધ અને ઉત્પત્તિના બધું છે કાર્ય રૂપે અને એમાં કશું જ નથી કારણ રૂપે. અને તમે કહો છો કે નિરોધ વગેરે આત્મામાં નથી, એ બરોબર નથી. નિરોધ, ઉત્પત્તિ, બંધ, મુક્ત બધું આત્મામાં છે અને જોડે જોડે આત્મા કેવો છે? મુક્ત છે. કાર્ય રૂપે આ બધું છે અને કારણ રૂપે આત્મા એક છે. ઇતિ આશંક્યા ભાવૈહિ. એટલે આનો ઉત્તર ગૌડપાદાચાર્ય આપે છે 33મા શ્લોકમાં. ભાવૈરસદ્ભિરેવાયમ અદ્વયેન ચ કલ્પિતઃ ભાવા અપ્યદ્વયેનૈવ તસ્માદદ્વયતા શિવા. કે છે કે આ પણ કલ્પના છે. અસદ્ભિ ભાવૈ એવ અયમ આત્મા કલ્પિત અદ્વયેન ચ કલ્પિત. આમ પ્રાણ, પાછું પ્રાણ આવ્યું, કારણ પ્રાણ એથી પ્રાણવિદ, એ પ્રાણ એટલે આ બધી કલ્પનાઓ જે કઈ બધી 35 જુદી જુદી કલ્પનાઓ, એની બધી અનેક બધી કલ્પનાઓથી આ અસદ્ભિ, અસદ અર્થાત જે નથી એવા બધા ભાવથી, કેવા ખ્યાલથી આત્મા કલ્પાઈ રહ્યો છે. અર્થાત જે લોકોને આત્માનું આવું નિર્વિશેષ નિર્વિકલ્પ આત્મા એવું જેનું જ્ઞાન નથી, એ લોકો શું માને છે કે આત્મા જ પ્રાણ છે ને આત્મા જ તત્વ છે ને આત્મા જ ગુણ છે ને આત્મા જ ભૂત છે વગેરે વગેરે. આમ આત્મા જ આ બધા રૂપે કાર્ય રૂપે પરિણમે છે એવું માને છે. અને જોડે આત્મા કેવો છે? અદ્વય પણ છે. અદ્વય પણ છે, સામાન્ય પણ છે. અહીંયા અદ્વય નો અર્થ આપણું અદ્વય નહીં ગણવાનું, પણ અદ્વય નો અર્થ શું છે? આ બધા વિકલ્પોનું કારણ રૂપે છે. કહેવાનો ભાવ એ છે કે આ પ્રાણ વગેરે કાર્ય રૂપમાં પણ આત્મા છે અને કાર્ય રૂપમાં પણ છે અને પોતાના કારણ રૂપમાં એક રૂપમાં પણ આત્મા છે.
એટલે જે લોકો આવું માને છે કે આત્મા આવી રીતે કાર્ય કારણરૂપ છે, એ લોકો એમ માને છે કે આત્મા જ કાર્ય છે અને આત્મા જ કારણ છે, કલ્પિત. તો એ પણ શું છે? ખ્યાલ કલ્પના છે. આવું કાર્ય કારણ ભાવ પણ કે સામાન્ય વિશેષ ભાવ કે જાતિ વ્યક્તિ ભાવ આવું કશું આત્મામાં નથી. ભાવાપી અદ્વયનૈવ, તો અદ્વયન જ કલ્પિત. તમે જયારે દ્વૈત કહો ત્યારે આત્માને અદ્વય કહેવો એ પણ એ દ્વૈતના સંદર્ભમાં છે. એક અભાવે દ્વિતીય ન, એક ન હોય તો ક્યારે દ્વિતીય ન હોઈ શકે. ન દ્વિતીય ન છે એકતા, જો દ્વિતીય ન હોય તો એકતા પણ ન હોય. દ્વૈતમ યદિ તદા અદ્વૈતમ, જયારે દ્વૈત છે ત્યારે અદ્વૈત છે. દ્વૈતા ભાવે દ્વયમ ન છે, દ્વૈત ન હોય તો અદ્વય પણ ના હોય. આમ અદ્વય શબ્દ છે એ પણ એક કલ્પના થઈ જાય દ્વૈતના રૂપમાં. એટલે એક કોઈ પણ શબ્દ વાપરતો માણસ કલ્પના કરવાનો જ છે. તેથી એકમેવા દ્વિતીયમ, આમ કલ્પના કોઈ રીતે મુક્ત કરવા માટે આ બધા શબ્દો વપરાય. પણ આત્મા અદ્વય કેવો એ પણ કેમ કહીએ છીએ? દ્વૈતનો અનુભવ થઈ રહ્યો છે, એના એ દ્વૈતનું નિવારણ કરવા માટે આત્માને અદ્વય કહેવામાં આવે છે. બાકી એમ ના માનો કે આત્મા અદ્વય કરે એક છે. તો પેલો આત્મા એક છે. એ કેવું એક છે? અનેકના સંદર્ભમાં એક છે એવું એ લોકો કહે છે. આપણે આત્મા એક કહીએ ત્યારે અનેકના સંદર્ભમાં એક નથી કહેતા, પરંતુ આપણે કહીએ છીએ કે જેમાં અનેકત્વ નથી એવો એક છે. અનેક અને એમાં એક આત્મા એવું નહીં, અનેકત્વ રહિતનો એટલે એક આપણે એમ કહીએ છીએ. એનો ભેદ સમજવા જેવો છે થોડો. કે 5 જણ ઉભા છે અને એક છે, પેલા 5 ના 1, બંને ઘણી વાર યુદ્ધ થતું હોય, એક બાજુ 1 અને એક બાજુ 5, એક બાજુ ગામ ને બીજી બાજુ રામ, એક અને અનેક એવો એક છે. આત્મા કે આત્મા એક છે આપણે કહીએ ત્યારે એવી આત્મા એક છે? તો કે નહીં, એ બે સંખ્યાની સરખામણીમાં એક સંખ્યા નથી, પણ જેમાં અનેકત્વનો અભાવ છે એવો એક છે. પેલા લોકો શું કહે છે? આત્મા એક છે અને આ બધું અનેક છે. અનેકત્વની સરખામણીમાં આત્માને એક કહે છે, કાર્યની સરખામણીમાં કાર્ય અનેક હોવાને કારણે એની સરખામણીમાં કારણ એક છે. એ રીતે આત્માને એક અને અનેક રૂપે એ લોકો કલ્પના કરે છે. આ એ પણ કલ્પના જ છે, બહુ સૂક્ષ્મ કલ્પના છે, પણ એ કલ્પના તો છે. આવી કલ્પનાને પણ ત્યાં સ્થાન જરાય કલ્પના ગમતી નથી. તેથી કોઈ કલ્પનાને સ્થાન નથી. ભાવાપી અદ્વયનૈવ કલ્પિતા, આ બધા પ્રાણાદિ સુખી દુઃખી વગેરે ભાવો છે એ પણ આ અદ્વિતીય પરની જ કલ્પના છે. તસ્માત અદ્વયતા શિવા, તેથી ગૌડવાળા છે કે અદ્વયતા શિવા, શિવમ શાંતમ શિવમ, એ શું છે? અદ્વયતા જ શિવ છે. બાકી દ્વયતા ક્યારે કોઈ પ્રકારનો વિશેષ અંદર હોય એ શિવ નથી. એ શ્લોકને આનંદ ગિરવાલા સમજાવે છે. ભાવૈ અસદ્ભિઃ એવ અદ્વયેન ચ કલ્પિતઃ ભાવઃ વ્યાવૃત્તાઃ વિશેષઃ. ભાવ કોને કહેવાય? જે વિશેષ વ્યાવૃત્ત થઈ શકે. એટલે શું છે? સમજાવ્યું છે કે આ સુવર્ણ છે એનો એક ભાવ છે બંગડી. હવે એને આપણે ગાય નાખીએ અને પછી એનું કંઈક બીજું બનાવીએ, નેકલેસ બનાવીએ, તો એ શું થઈ ગયો? બીજો ભાવ થયો. એને ગાયને વળી પાછું આપણે બ્રેસલેટ બનાવ્યો તો શું બન્યો? ત્રીજો ભાવ બન્યો. એ ભાવ કેવો છે? બંગડી હોય ત્યાં નેકલેસ ના હોય, નેકલેસ હોય ત્યારે પેલી બ્રેસલેટ ના હોય. આમ બ્રેસલેટ હોય એ નેકલેસને ખસેડી મૂકે, વ્યાવૃત્ત કરે એને કહેવાય. અને નેકલેસ જે છે એ બંગડીને વ્યાવૃત્ત કરે. આમ પરસ્પર ખસેડી મૂકનારા, પરસ્પર વ્યાવૃત્ત કરનારને શું કહેવાય? ભાવ. એક છે ત્યાં બીજું નથી. માટી જયારે ઘડો હોય ત્યારે સકોરું ના હોય, સકોરું બને ત્યારે બીજું કશું ના હોય, એમ કરે ને માટીનું ઘડાપણું છે સકોરાપણાને વ્યાવૃત્ત કરે અને સકોરાપણું છે બીજાનું વ્યાવૃત્ત કરે. અને શું કહેવાય? આ ભાવ કહેવામાં આવે છે. વ્યાવૃત્તા વિશેષા ધર્મરૂપા ઘટાદયો ભેદા, ઘટ પટ વગેરે, ઘટ છે પટ નથી, પટ છે મઠ નથી વગેરે. તે છે વ્યભિચારિત્વાત અસંતઃ રજ્જુ સર્વવત. એટલે આપણે તો કહીએ છીએ કે આ વ્યભિચાર જે થાય એ હમણાં છે ને હમણાં નથી, એક અવસ્થામાં છે ને બીજી અવસ્થામાં નથી, એને અસત કહેવામાં આવે છે. સત એ જ હોય જે ક્યારે ન હોય એવું ન બને, કોઈ પણ અવસ્થામાં ન હોય એવું જે ન બને એનું નામ સત. અમુક અવસ્થામાં હોય અને બીજી અવસ્થામાં ન હોય, એ આ બધા અવસ્થાઓ શું છે? અસત છે. રજ્જુ સર્પવત. સર્પ હોય ત્યારે ધારા ના હોય, ધારા હોય ત્યારે પેલું, અને રજ્જુ હોય ત્યારે સર્પય ના હોય. તેથી એ વસ્તુ કેવી છે? અસત છે.
અદ્વયમ અનુવૃત્તમ સામાન્યમ વિશેષાકારૈ વસ્તુભૂતૈ સામાન્ય કારણે છે તાદૃશેન અયમ અવ્યાવૃત અનનુગત પૂર્ણ સત્તા ચિદેકતાન સન્ન આત્મા એવ મૂળૈ મોહ મહાત્મ્યાત કલ્પ્યતે. અદ્વયમ અનુવૃત્તમ સામાન્યમ લોકો શું કલ્પના કરે છે? અદ્વય તત્વ કેવું છે? અનુવૃત્ત સામાન્ય. જેમ બધા ઘડાઓની અંદર માટી જેમ સામાન્ય છે એવું લોકો એમ માને છે કે આ દરેકમાં અદ્વય સામાન્ય છે. ત્યાં છે અસ્થિભાતિ પ્રિય. ક્યાં છે? ત્યાં છે. એટલે શું થઈ ગયું કે આ દરેકની અંદર પેલું રહેલું છે. જેમ દરેક ઘડામાં માટી રહેલી હોય એમ આવી રીતે આ જે અદ્વયમ કે અનુવૃત્તમ સામાન્યમ વિશેષાકારૈ અવસ્તુભૂતૈ સામાન્ય કારણે છે. અને તેથી એને બે આકાર થઈ ગયા. અનેક પ્રકારના વિશેષો, એ વિશેષો સત્ય નથી પણ એ વિશેષમાં એ જ વસ્તુ છે અને સામાન્ય રૂપમાં પણ એ વસ્તુ છે. કારણ અને કાર્ય, સામાન્ય અને વિશેષ, યુનિવર્સલ પર્ટિક્યુલર. તાદૃશેન અયમાત્મા કલ્પ્યતે. આવી રીતે કહેવાય છે મૂળૈ. આ મૂળ લોકો આ પ્રકારે આત્માની, આને મૂળ કહે છે. સુખી દુઃખીની કલ્પના કરનાર તો પ્રશ્ન નથી, પણ આવી કલ્પના કરનાર કે આત્મામાં સામાન્યત્વ અને વિશેષત્વ છે એવી નરી કલ્પના કરનારના લોકો શું કહે છે? મૂળૈ કલ્પ્યતે. કેમ આવી કલ્પના કરે છે? મોહ મહાત્મ્યાત. આ મોહનું મહાત્મ્ય છે. આ એની એ મહાત્મ્ય છે કે એના પ્રભાવમાં આવેલા લોકો આત્મા વિશે આવી બધી કલ્પનાઓ કરે છે કે સામાન્ય છે અને વિશેષ છે. એ આત્મા કેવો છે? અયમ અવ્યાવૃત્ત અનનુગત. આત્મા કશાનું વ્યાવર્તન કરતો નથી, અનનુગત કશામાં અનુગત પણ નથી. નહીં તો શું છે કે આ બધાનો બાદ ના થઈ શકે. જો એમાં અનુગત આત્મા હોય, આત્મા વૃક્ષમાં રહેલો હોય તો પછી વૃક્ષ પર ત્યાં રહી જ જવાનું. આ બધા વિશેષો રહી જવાના. એવું કોઈ વિશેષ આત્મામાં નથી. અસ્મિ ભામી પ્રિય એ જ વસ્તુ છે. તેથી અસ્થિ ભાતી પ્રિય જો હોય અને ત્યાં આગળ હોય તો ત્યાં આપણે આમ જોવાનું હોય આત્મા, અને તો પછી વિશેષો રહી જ જવાના. અને તેથી એવું અસ્થિ ભાતી પ્રિય પણ નથી. એટલે અસ્મિ ભામી પ્રિય એટલે કહેવાને. અને તેથી એવું કોઈ આ વિશેષ રૂપમાં પ્રગટ થયેલો અને સામાન્ય રૂપમાં છે એવી સામાન્ય વિશેષતા પણ આત્મામાં છે. એ કેવો છે? અવ્યાવૃત્ત અનનુગત. અવ્યાવૃત્ત ઇત્યાદિ અવ્યાવૃત્ત વિશેષણ વ્યાવૃત્તાકારો ઘટાદયો વિશેષ વ્યાવર્તન્તે. કે આત્મા ઘટપટ રૂપે પ્રગટ થયો છે એવું નથી. અનનુગત વિશેષણેન છે અનુગતમ સામાન્ય. અનનુગત જોઈએ વિશેષણેન છે અનુગતમ સામાન્યમ ગોત્વાદી. કે આત્મા ગોત્વ છે. ગાય પણ દરેક ગાયમાં હોય, કાળી ધોળી રાતી ગાય. ભાઈ ગાયો જાત જાતની હોય એવું આવે છે ને? ના, પણ હોય છે ખરી. એને કાળી ધોળી રાતી ગાયો જાત જાતની બધી હોય. એ દરેક ગાય છે એમ કેવી રીતે કહેવાય? આપણને કાળી ગાય બતાવી હોય પછી આપણે ધોળીમાં ગાય કેવી રીતે શોધી કાઢીએ? કઈ ખબર પડી કે આ પણ ગાય જ છે? કોઈ કે આ દેવદત્ત છે. દેવદત્તનું જયારે જોવું ત્યારે ઉભેલો દેવદત્તને જોવું, પછી દોડતો હોય ત્યારે ઓળખ્યા દેવદત્ત છે. બેઠેલો છે એ પણ દેવદત્ત. એવી કેવી રીતે ખબર પડી? તેને દેવદત્તને જોયો તો ઉભેલા ને જોયો છે, આ તો બેઠેલો છે, તેને ઓળખ્યો કેમ? હું જયારે ઉભેલા દેવદત્તને જોઉં ત્યારે દેવદત્ત સામાન્ય વ્યક્તિ છે એ પણ હું જાણું છું. અને તેથી એ સામાન્ય જયારે બેઠેલા રૂપના વિશેષમાં આવે ત્યારે ઓળખી પાડું છું. આવું થતું હોય છે. આપણે કે બહુ ઝાઝો આવું નથી અંદર પડવું, પણ હવે તો સામાન્ય વિશેષ બધું દેવદત્તને હવે તો બેઠેલો ઉભેલો બેચારી તો જોઉં એટલે આમ દેવદત્ત તત્વ મારા મગજમાં આવી જાય. પછી આમ શીર્ષાસન કરતો હોય ને દેવદત્ત તરીકે ઓળખું. આમ ઉભેલો જોયો છે ત્યાં પણ શીર્ષાસન તો કેમ કે દેવદત્ત તત્વ જે છે એ શીર્ષાસનમાં છે બધા દંડ બેઠકમાં હોવાને કારણે એ દેવદત્તત્વ શું છે? એનું સામાન્ય છે. એ દરેક વિશેષમાં કેવું છે? અનુગત છે. એવો આત્મા સામાન્ય દરેકમાં અનુગત છે તો કે ના, એવો નથી. એટલું પણ વિશેષણ માન્ય નથી. એટલે અવ્યાવૃત્ત અનુગત વિશેષણ અનુગોત્વાદી વ્યાવર્તતે. અને તેથી આવું કશું છે એટલે કે છે અવ્યાવૃત્ત અનનુગત પૂર્ણ. આવી કશી જાતની વિશેષતા હોય તો કંઈક અપૂર્ણ એટલે પૂર્ણ. સત્તા ચિદેકતાન શબ્દોમાં પછી ઉમેરો તમે આમ કંઈક શબ્દ કંઈક ખ્યાલ ઉત્પન્ન કરે એટલે પછી પૂર્ણ, સત, ચિદ, એકથાન, ઘન આ બધા શબ્દો કરીને કઈ પ્રકારના ખ્યાલને દૂર કરવાનો એનો પ્રયત્ન છે.
આપણે ઘના એટલે આમ કઈક નવું ઉત્પન્ન આપણે વિચાર કરીએ, ચિદેક ઘના એટલે આમ એવું કશું કઈ અંદર એવું કઈ પણ થાય નહીં, કારણ કે કોઈ જાતનો વિશેષ નથી. પણ શબ્દથી એક શબ્દ બીજાને દૂર કરીને નવું પછી ઉત્પન્ન કરે તો ત્રીજો શબ્દ વાપરે, એમ કરી કરીને એક દિવસ એવું આવે જયારે કશું જયારે વિશેષ ના રહે ત્યારે આ શાસ્ત્ર એનું કાર્ય કર્યું કહેવાય. ચિદેકતાન સન્ન આત્મા એવ મૂઢૈ મોહ મહાત્મ્યાત કલ્પ્યતે ન વસ્તુતઃ સામાન્ય વિશેષ ભાવ અસ્તિ. ખરેખર જોવા જઈએ તો દુનિયામાં સામાન્ય વિશેષ ભાવ નામની કોઈ વસ્તુ છે નહીં. છેક સુધી બધું જ છેવટે ત્યારે લોકો ના પડે ત્યારે કોઈ વસ્તુનો સ્વીકાર ના કરે. સામાન્ય શું ને વિશેષ શું? ગાયપણું અને ગાય એ કઈ જુદી વસ્તુઓ છે? ગાયપણાની ખબર કેમ પડી? બધી ગાયો જયારે જુઓ ત્યારે ખબર પડે ગાયપણું કોને, ગોત્વ કોને કહેવાય. એ ગાયોને જુઓ નહીં ત્યાં સુધી ગાયપણાની ખબર ના પડે ને ગાયપણું ના જાય તો ગાયની ખબર ના પડે. જો ગાયને ગાય તરીકે ઓળખો તો ક્યારે ઓળખો? મેં કહ્યું તે પ્રમાણે 2-4 ગાયો બતાવી હોય અને પછી કોઈ વિચિત્ર પ્રકારની ગાય થોડી મળે તો ગાય તરીકે કેમ ઓળખી શકો? કે ગાયપણાનું જ્ઞાન આ ગાયોમાંથી થયું, મારે ગાયપણાનું પણ ગાયોમાં દેખાય છે. ગાયપણાનું જ્ઞાન ત્યારે થાય જયારે ગાયનું જ્ઞાન થાય, અને ગાયનું જ્ઞાન ત્યારે થાય જયારે ગાયપણાનું જ્ઞાન હોય. અંતેથી આ બંને જ્ઞાન પરસ્પર આશ્રિત છે. ચાલો સવારના પરમાં પરસ્પર આશ્રયત્વાદ, એટલે આ બધો એવો ભ્રમ એવો અંદર બરોબર ઘૂસેલો છે ને, આ બધું તો એવું આમ રૂઢ થઈ ગયું છે કે આ તો બધું હોય જ ને, આ તો છે જ ને. એટલે કેટલું આપણે ખબર જ નથી પડતી. સમજ માંડુક્ય કારિકા સાંભળીને પણ આ બધું જતું જ નથી, કારણ કે આ માંડુક્ય કારિકાને વિરુદ્ધનો એવું મને સમજ જ નથી પડતી ને. અને તેથી અમુક વસ્તુ અકબંધ રહી જાય બધી આપણામાં. કેમ? આ વેદાંત વિરુદ્ધ નથી. અંતેથી આ બધી અકબંધ રહેલી વસ્તુઓ જે છે એ સામાન્ય વિશેષ હોય, પરસ્પર આશ્રયત્વાદ. અને બધા નૈયાયિકોને બધા ભ્રમ છે નવા, આ બધા નૈયાયિક લોકોના ભ્રમ. એક જોકે એમણે બિચારા વ્યવસ્થા સમજાવવા માટે કહ્યું છે, પણ વેદાંતી લોકો બધા વાંધા વચકા પડે ને બધાનો એ લોકો, કારણ કે એને એ લોકો થિયરી બનાવી દે. ખાલી જગતને કે વ્યવસ્થાને સમજાવવા માટે ઉત્પન્ન કરે પછી એ તો એવી કે બસ આ જ સત્ય છે અને માટે એક જ રીતે એ લોકોનું ખંડન થઈ શકે. એટલે કે એક જ રીતે એમને આ બધામાંથી જગાડાય. દરેકને જગાડવા માટે જુદી જુદી રીત છે. આવા ખ્યાલમાં મેળાતો થઈ ગયા લોકોને ત્યારે જ જગાડાય જયારે એમના મૂળ પર જ આઘાત કરે કે સામાન્ય છે ને વિશેષ વળે. પરસ્પર આશ્રયત્વાદ. વિશેષાણામ અસત્વે કથમ સત્વનો વ્યવહાર છે? પ્રશ્ન થાય કે તમે કહો છો કે આ ઘડો ને પટ કશું છે જ નહીં, સામાન્ય ને વિશેષ ના હોય તો આ ઘડો છે વ્યવહાર થાય છે એનું શું? તમે બધું ના પાડો પણ વ્યવહાર અનુભવ થાય છે એનું શું? આ વ્યવહાર થાય છે તો ખરો ને. કોઈ આ રૂપે પ્રાર્થના કરે, કોઈ આ રૂપેની કલ્પના કરે, આ બધી કલ્પનાઓ થાય છે, વ્યવહાર પણ થાય છે કે દેવતાની અમે ઉપાસના કરી તો ફળ મળ્યું તો આ કઈ બધું ખોટું છે? મળ્યું જ ને. અંતેથી આ તમે સામાન્ય વિશેષ ભાવને ન સ્વીકારતો તો આ ઘડો છે એમાં પાણી ભર્યું, તમે આમાં તો જમ્યા એમાં પાણી નથી ભરતા ને પેલામાં આ બધું કરો છો એનું શું? વિશેષાણામ અસત્વે કથમ સત્વેનો વ્યવહાર. આ વિશેષ જયારે નથી ત્યારે એ છે એવો વ્યવહાર કેવો થાય છે? ઇતિ આશંક્ય સત્તા તાદાત્મ્યેન કલ્પિતત્વાત તેષામ સત્વેન વ્યવહાર ઉપપત્તિ. સત્તા સામાન્ય સત્તા છે, સામાન્ય વિશેષ નથી, માત્ર સત સ્વરૂપ છે. એમાં એની સાથે તાદાત્મ્ય હોવાના કારણે તાદાત્મ્યને કલ્પિતત્વાત, આમ ઘટ પટ આ બધું માટીની અંદર કલ્પના હોવાના કારણે વ્યવહાર ઉપપત્તિ. એટલે વેદાંત લોકોને વ્યવહાર સમજાવવો છે અને પાછું કશા પ્રકારનો વિશેષ સ્વીકારવો નથી. બીજા લોકો વ્યવહાર સમજાવે ત્યારે કશો વિશેષ સ્વીકારવાનો વ્યવહાર બહુ સારી રીતે સમજાવતા હોય છે, પરંતુ માત્ર સારી રીતે સમજાવ્યું એટલે સત્ય બની ગયું એવો ભ્રમ પેલા લોકોને છે. તો નહીં, આવો વ્યવહાર તો કલ્પનાથી જ સમજાવાય, એટલે જ કલ્પના છે. કોઈ વ્યવસ્થા ઉત્પન્ન કરો તો વ્યવહાર સત્ય બની જાય, તો સંસારે સત્ય બની જાય. પણ અમને કેમ સંસાર નથી શ્રુતિ કે છે, સંસાર કલ્પના જ હોવો જોઈએ, પણ આ બધો સામાન્ય વિશેષ વ્યવહાર કલ્પના જ છે. એટલે વસ્તુ કેવી છે? સામાન્ય વિશેષ ભાવથી પણ મુક્ત, એવો વિકલ્પ પણ નહીં. પણ બધી કલ્પના આના પર થઈ જાય છે. આ બધો વ્યવહાર ક્યાં છે? કલ્પનાથી બધો વ્યવહાર સમજાય. એટલે કે વ્યવહાર સત્ય છે માટે જ વ્યવહાર થાય છે એવો કોઈ નિયમ નથી. વસ્તુ કલ્પના હોય તો પણ વ્યવહાર થઈ શકે. કઈ ઘણી વાર લોકો નથી આમ વાતો કરતા, ઘણું બધું કરતા હોય છે, એકલા જાત જાતનું કરે. કેમ? એને એમ કે કોઈ છે ત્યાં આગળ. એટલે કશું વાતો કરવા માટે કશું કરવા માટે હોવાની કોઈ જરૂર નથી. એને કલ્પના હોય કે કોઈ છે ત્યાં આગળ. એ લોકો આમ એને ત્યાં કશું દેખાય એટલે આપણે બોલતા હોઈએ ને આપણે વાતો કરતા હોય ને એની અંદર ત્યાં જ ગયા આખો દિવસ શું છે કે ત્યાં પેલું છે.
એટલે એ બહુ સિરિયસલી લેતો, એટલે આપણને એમ કે આપણે ભલે હસીએ ગમે તે કરતા હોય, પણ એને માટે બહુ સિરિયસ, કારણ કે એને ત્યાં કશું દેખાય, એટલે વ્યવહાર કરવા માટે, કશોક વ્યવહાર કરવા માટે વસ્તુ હોવી એવી કોઈ આવશ્યકતા વેદાંત કે છે નથી. કલ્પના હોય તો પણ એવો સોલિડ વ્યવહાર થાય, નક્કર વ્યવહાર થાય, જાણે કે વસ્તુ કોઈ માણસ ત્યાં ઉભો હોય એવી જ નક્કરતાથી માણસ વ્યવહાર કરે, એને એવી કલ્પના હોય તો. એટલે તમે આ બધો વ્યવહાર કરો છો એટલે આ બધું સત્ય છે કે એવું, એવી કોઈ જાતની નક્કરતા, એને એવો કોઈ પ્રકારનો યશ આપવાની જરૂર જ નથી. પૂરેપૂરી કલ્પના, એમાં પણ નક્કર વ્યવહાર થઈ શકે. એને કહે છે કલ્પિતત્વાત તેષામ સત્વેન વ્યવહારોપત્તિ. આમ વ્યવહારની ઉપપત્તિ માટે, વ્યવહાર સમજાવવા માટે કઈ સત્યતા પ્રદાન કરવાની જરાય આવશ્યકતા નથી. કલ્પનામાં પણ આ વ્યવહાર શક્ય છે. એટલે કહે છે ભાવાપી અદ્વયનૈવ. એટલે આ વાક્ય અડધું રાખ્યું છે મહારાજે, એટલે આનંદગીરી પૂરું કરે છે. અનુગત સત્તા આકારેણ કલ્પિતા સત્વ વ્યવહારા ભવંતી ઇતિ શેષઃ. ભાવાહ અપી અનુગત સત્તા આકારેણ કલ્પિતા. જે સત્તા છે એ સત્તાની સાથે તાદાત્મ્યથી એના પર અધ્યારોપિત થયા હોવાને કારણે સત્વ વ્યવહારા ભવંતી. આ બધા ભાવ, આ બધા ઘટપટા, બધા જે ભાવો છે એ બધા જાણે સત્ય હોય એ પ્રકારના વ્યવહારને યોગ્ય કેમ બને છે? શું કહે છે તુલસીદાસજી? યત સત્વાદ મૃષૈવ ભાતિ સકલમ રજ્જૌ યથા હેર ભ્રમ. આમ રામ સત્ય હોવાને કારણે આ જગત સત્ય ભાસે છે. કેમ? રજ્જૌ યથા અહે ભ્રમ. રજ્જુ પર જેવી રીતે સર્પનો ભ્રમ થાય એ સર્પ સત્ય ભાસે છે. કેમ? તો ભય લાગે મળે સર્પ હોવો જોઈએ તો કે નહીં, એવો નિયમ નથી. તો મને તો સાચો જ સાપ દેખાયો, પણ રજ્જુની સત્યતાને કારણે એ સર્પ રજ્જુ સાથે તાદાત્મ્ય, રજ્જુની સત્યતા સાથે તાદાત્મ્ય હોવાને કારણે રજ્જુની સત્યતા છે એ સર્પનામાં જાણે કે અનુગત છે, અંધેથી સર્પ સત્ય હોય વ્યવહાર થાય છે. યસ્યૈવ સ્ફુરણમ સદાત્મકમ સત્કલ્પાર્થકમ ભાસતે. સદાત્મક સ્ફુરણમ, જે સદાત્મક સ્ફુરણ છે એ જ અસત્કલ્પાર્થમ, જાણે કે અસત જગત રૂપે ભાસી રહ્યું છે. તેથી આ સત્તા સાથેના તાદાત્મ્યને કારણે આ બધા પદાર્થો પોતે કલ્પિત હોવા છતાં પણ પેલી સત્તાના જોરે આ બધા પોતાની સત્યતા જાહેર કરે છે. આ દરેક પદાર્થ પોતાનું સત્યત્વ જાહેર કોને આધારે કરે છે? પેલાના જોરે. એમનામાં કઈ એવું જોર નથી, પણ ક્યાં બેઠેલા છે? જેમ ગરુડ જયારે ભગવાન વિષ્ણુ ભગવાન શિવજીને મળવા જાય ગરુડ પર બેસીને, ત્યારે શંકર ભગવાનના ગળામાં રહેલા નાગ છે ને ફૂંફાણા મારે ગરુડની સામે. વિચાર કરો, આ નાગ ગરુડ સામે ફૂંફાણા મારે. બાકી ગરુડ હોય તો નાગ તો સંભવી જ ના શકે ત્યાં. ગરુડ એટલે આ બધા સાપ વગેરે તો ખાઈ જ જાય, એનો ખોરાક છે. પન્નગાસન એવું કહેવામાં આવે છે. પણ ત્યાં આગળ ગરુડ કે કઈ વાંધો નહીં, તું કેમ ફૂંફાણા મારે છે મને ખબર છે, ક્યાં બેસીને ફૂંફાણા મારે છે, ક્યાં બેઠેલો છે અગત્યનું છે ને. આ બધા પદાર્થો સત્ય હોવાના ફૂંફાડા મારે છે. કેક પદાર્થ કેમ ક્યાં બેઠેલા છે? એ શિવજી પર બેઠા હોવાને કારણે, એ પેલી સત્તા સ્વરૂપ સાથે તાદાત્મ્ય હોવાને કારણે બધા લોકો પોતાનું જાણે સત્યત્વ પ્રગટ કરે છે, સત્ય હોય એવું દેખાડે છે. એમની સત્યતા નથી, એ ક્યાં બેઠા છે એને કારણે. તેથી આ સત્વનો વ્યવહાર થાય છે. મારે ત્યાં કશું પણ સત્વ છે, કશું પણ સત્વ છે તો કે નહીં, માત્ર કલ્પના છે. અને એ જે અધિષ્ઠાન છે એની સત્તાને કારણે એવો સત્વનો વ્યવહાર છે. સામાન્ય વિશેષ ભાવસ્ય કલ્પિતત્વાદ અખંડૈકરસત્વે વસ્તુનઃ સિદ્ધે નિરોધાદેહે દુસ્સાધનત્વમ ઉચિતમિતિ ફલિતમાહ. અને એની પછીનો બંને શ્લોક. એટલે સામાન્ય વિશેષ ભાવસ્ય કલ્પિતત્વાદ. આમ સામાન્ય અને વિશેષ ભાવ પણ શું છે? એ પણ કલ્પના છે. અખંડ એક રસત્વ, તમે શું કહો એને? અખંડ એક રસ. બસ આમ આવું કહેવાનો અર્થ સામાન્ય વિશેષ ભાવ રહિત એક રસ, એટલે સામાન્ય વિશેષાત્મક પણ નહીં. અખંડ એક રસે રસત્વે વસ્તુનઃ સિદ્ધે. અંતેથી અખંડ એક રસ વસ્તુ જે છે એ જયારે સિદ્ધે નિરોધાદેહે દુસ્સાધનત્વમ ઉચિતમ. એટલે પેલા તો કે જે નિરોધ પણ છે અને આત્મા છે, અર્થાત બંધન પણ છે અને મુક્તિ પણ. એવું કેમ નથી કહેતા કે નહીં, આ બંધન જે છે એ પેલા આત્માનું સત્વ પ્રાપ્ત કરે સત્ય હોય એવું ભાસે છે, પણ ખરેખર આ બંધન કે કોઈ વસ્તુ કોઈ રીતે સિદ્ધ ન થઈ શકે. દુસ્સાધનત્વ ઉચિતમ ન નિરોધ ન બદ્ધ. એમ બદ્ધત્વ દુસ્સાધનત્વ જાહેર કર્યું, ઉચિતમ એ જ યોગ્ય છે.
इति फलितमा तस्मात् अद्वैता शिवा. અને મારે સામાન્ય વિશેષ રહિત ચિદૈક અખંડ એક રસત્વ જે છે એ જ અદ્વૈતા, એ જ શિવા, એ જ મંગળકારી છે. આવો શ્લોક ન સમજાવે તો એનું તાત્પર્ય સમજાયું નથી. એટલે હવે શંકરા શ્લોક તાત્પર્ય એમ દર્શાય હતી. તો હવે શ્લોકના તાત્પર્ય શંકરાચાર્ય મહારાજ સમજાવે છે. પૂર્વ શ્લોકાર્થસ્ય હેતુમાહ. લો, પૂર્વ શ્લોકનો હેતુ અહીં કહે છે. ન નિરોધ ન ચ ઉત્પત્તિ. એ શ્લોક કેમ એવું એમણે કહ્યું? એવું કેમ કહ્યું? એનું કારણ આ શ્લોકમાં બતાવે છે કે બધી આ કલ્પના છે. તેથી આ બદ્ધ મુક્ત એટલે એ આમ અસદને ભાવ શબ્દ વાપરે, પણ આપણા જીવનમાં કેવું છે? હું બદ્ધ છું, હું આવો છું. આ બધા છે ને એ ભાવ છે બધા. એને હું સુખી છું, દુઃખી છું, મૂળ જા છું, જે ભાવ છે. સુખી હો ત્યારે દુઃખી ના હો, દુઃખી હો ત્યારે મૂળ ના હો, મૂળ ના હો ત્યારે કરતા ના હો. આનો આ દરેક ભાવ છે માનવ વિશેનો, એ બીજા બધા ભાવને ખસેડીને વ્યાવર્તન કરનારો હોવાને કારણે બધા ભાવ છે. એ બધા ભાવ છે એ સાચા લાગે જો સામાન્ય વિશેષ ભાવ આત્મામાં હોત તો, પણ આમાંનો કોઈ ભાવ ખરેખર સત્ય નથી. એવું જે આગળ કહ્યું એનું કારણ અહીંયા કહે છે આ શ્લોકમાં કે આત્મામાં સામાન્ય વિશેષ કોઈ ભાવ ન હોવાને કારણે આ સુખી દુઃખી વગેરે આ વસ્તુઓ ખોટી છે. એમ કરીને પૂર્વ શ્લોકમાં જે કહ્યું એનો અર્થ, એનો હેતુ, પૂર્વ શ્લોકમાં જે અર્થ કયો, શ્લોક નહીં પણ શ્લોકમાં અર્થ જે કયો કે એનો હેતુ કે આત્મા અદ્વય છે, એનો હેતુ અહીં કહે છે 33મા શ્લોકમાં. કહે છે આનંદગીરી નિરોધાદિ સર્વવિશેષ અભાવોપલક્ષિતમ વસ્તુ વસ્તુભૂતમ ઇતિ પૂર્વ શ્લોક અર્થ. નિરોધાદિ સર્વવિશેષ અભાવોપલક્ષિતમ વસ્તુભૂતમ. આમ નિરોધ, ઉત્પત્તિ, આ બધાનો અભાવ. એટલે વેદાંતિન લોકો શું કે? મિથ્યા કોને કે? સ્વ અભાવવતી અધિષ્ઠાને ભાસમાનત્વમ. જ્યાં પોતાનો સંપૂર્ણ અભાવ છે ત્યાં ભાસવું ન મિથ્યા. અસર્વભૂતાયામ રજ્વામ સર્પ આભાસ. રજ્જુ જેમાં સર્પનું લેશ માત્ર નથી ત્યાં સર્પનું દેખાવ એને કહેવામાં છે મિથ્યા. એ દસત ભાસમાનમ તદ મિથ્યા. જે છે જ નહીં અને છતાં ભાષે જ નામ મિથ્યા. એવા પ્રકારનું મિથ્યા તો અભિષ્ટ છે. જરા છે અને ભાષે જેવું નહીં, જરાય નથી ત્યાં ભાષે છે. અને તો જ બંધનનો સંપૂર્ણ અભાવ થઈ શકે જ્યાં એનો લેશ માત્ર પણ ત્યાં ના હોય. નિરોધાદિ સર્વવિશેષ અભાવ ઉપલક્ષિતમ વસ્તુ. આ બધા અભાવથી ઉપલક્ષિત વસ્તુ, અભાવથી જેનો નિર્દેશ કરવામાં એવી જે વસ્તુ છે એ જ વસ્તુભૂતમ, એ સત્ય છે. એ પૂર્વ શ્લોકાર્થ. એ પૂર્વ શ્લોકનો અર્થ છે તસ્ય સામાન્ય વિશેષાત્મકે વસ્તુની વિશેષાન આશ્રિત્ય નિરોધાદેહ સુસાધનત્વાદ અસત્વમ આશંકે. પણ એની જ વસ્તુ હવે કહે છે. છતાં આ લોકો જે ભર્તૃ પ્રપંચ વગેરે જે દ્વૈત એ વસ્તુ સ્વીકારે છે, એ લોકો કોઈક રીતે કે આત્મામાં સામાન્ય વિશેષ ભાવ છે એમ કરીને એ સામાન્ય પર વિશેષ ભાવની કલ્પના કરીને એ લોકો કહે છે નહીં, બંધન બધું પણ સત્ય છે એમ એ લોકો કહેવાનો જે પ્રયત્ન કરે છે. તો તેન તસ્ય સાધન અપેક્ષાયામ તત્પ્રદર્શન પરોયમ શ્લોક ઇત્યર્થ. અને તેથી બીજા લોકો આવી કલ્પના કરતા હોવાને કારણે એવું કેમ નથી એ બતાવવા માટે આ શ્લોક છે. કે બીજા લોકો એમ માને છે કે નહીં બંધન વગેરે પણ આત્મામાં છે, તો કે નથી એ બતાવવા માટેનો આ શ્લોક છે. તત્ર પૂર્વાદગતાની અક્ષાણી દૃષ્ટાંત અવસ્ટમ્યને વ્યાચ. એક જ દૃષ્ટાંત મળ્યું છે મહારાજના આખાની અંદર, બધા છો આખા પુસ્તકમાં દૃષ્ટાંત 9 દૃષ્ટાંત ના આપતા આવી રીતે વ્યાચસ્ટે. પૂર્વાદ એક જણ તો આમ બહુ ત્રાસી ગયા એક માસ કે ભાઈ બીજું દ્રષ્ટાંત આપો. ખરેખર ત્રાસમાં થયેલું. અમારા બ્રહ્માત્માનંદજી અમદાવાદમાં ક્લાસ લે થિયોસોફી, તો એક કાકા આવતા હતા, બહુ ભણેલા હતા, વિદ્વાન હતા, પણ જરા કંઈક થોડી મુશ્કેલી હતી સાથે સાથે. એક વાર ક્લાસમાં ઉભા થઈને કહ્યું કે તમે હવે બ્રહ્મચારી છે, બીજું દ્રષ્ટાંત આપો. કારણ કે આપણે એમ થાકી જતા હોય ઘણા દ્રષ્ટાંતથી. પણ એને પૂર્વાર્ધગતાની ક્ષાણી દૃષ્ટાંત અવસ્ટંભેન વ્યાચસ્ટે. પૂર્વાર્ધ એટલે કે શ્લોકની પહેલી પંક્તિ છે, એમાં જે અક્ષરો છે એ અક્ષરોનો એની વ્યાખ્યા કરે છે આ દૃષ્ટાંતના મદદથી યથા ઇત્યાદિના. એટલે કહે છે શંકરાચાર્યજી યથા રજ્વામ. બધા શ્લોક સરખા એવું જ લાગે છે, એટલે બહુ ભેદ નથી લાગતો, પણ સૂક્ષ્મ ભેદ હોય છે. એટલે જો બરોબર વિગતથી આપણે ના સમજીએ તો આ બધું એનું એ જ કહે છે કે એકનું એક તો કયા કરો તમે બધા શ્લોકમાં, પણ એક તો એક નથી કહેતા, જરા જરા જુદું હોય છે.
જેમ જેમ શ્લોક પ્રકરણનો અંત આવે તેમ તેમ વસ્તુ છેક સૂક્ષ્મ, કારણ કે આ પ્રકરણનો હેતુ માત્ર જગતનું મિથ્યાત્વ સિદ્ધ કરવાનો નથી, આત્માનું જ્ઞાન આપવાનો છે. એમના માનતા કે ગૌડદબા છે એવો રસ છે કે જગત મિથ્યા છે, કેવી રીતે આના આત્માનું જ્ઞાન એનો હેતુ છે છેવટે. તો અંતેથી એમાં જે કે પ્રતિબંધો હોય બધા પ્રતિબંધો ખ્યાલરૂપ પ્રતિબંધોને ધીમે 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 દૂર કરે છે. અચ્છા, યથા રજ્વામ અસદ્ભિઃ સર્પધારાદિભિઃ અદ્વયેન ચ રજ્જુદ્રવ્યેણ સતા અયં સર્પઃ ઇયં ધારા દંડોયમિતિ વા રજ્જુદ્રવ્યમેવ કલ્પ્યતે એવં પ્રાણાદિભિઃ અનંતૈઃ અસદ્ભિરેવ અવિદ્યમાનૈઃ. અવિદ્યમાન છે પણ અવિદ્યમાનૈઃ જોઈએ ત્યાં આગળ. યથા રજ્વામ જેવી રીતે રજ્જુ પર અસદ્ભિઃ સર્પધારાદિભિઃ અદ્વયેન છે, આમ રજ્જુ જાણે સર્પ હોય ધારા હોય એ રીતે, અને રજ્જુ પાછી અદ્વય પણ છે એટલે રજ્જુ રજ્જુ પણ છે એ રીતે રજ્જુ દ્રવ્યેણ સતા અયમ સર્પ ઇયમ ધારા દંડોયમિતિ વા રજ્જુ દ્રવ્યમેવ કલ્પ્યતે. જેમ રજ્જુ જે દ્રવ્ય છે કે સત્ય છે એ જ આ રીતે બધું કલ્પિત થાય છે કે આ દંડ છે, ધારા છે કે સર્પ છે. એવં પ્રાણભિઃ અનંતૈઃ અસદ્ભિઃ એવ વિદ્યમાનૈઃ ભાવૈઃ અયમ આત્મા કલ્પ્યતે. અંતે રીતે પ્રાણ વગેરે જે અસત કે અસ્તિત્વ જ નથી એવા ભાવ